સમજો કે પ્રાઇસ હજી નીચે ગઈ, તમે જોઈ શકો કે પ્રાઇસ હજી નીચે ગઈ. કેટલા 1:1 આવ્યો ટાર્ગેટ? 1:10 આવ્યો. રેડ કેન્ડલ છે, 3 બેઝ કેન્ડલ છે અને એક ઇનવિઝિબલ રેડ કેન્ડલ છે. જેટલા લોકોને ઇનવિઝિબલ કોન્સેપ્ટમાં નથી ખબર પડતી, સપોઝ કે આ જે રેડ કેન્ડલ છે તમને દેખાતી નથી કારણ કે ઇનવિઝિબલ છે, મિસ્ટર ઇન્ડિયા છે, તો આ તમારે કેન્ડલ જોવી હોય તો તમારે સેટિંગમાં જવાનું છે અને લાસ્ટમાં શો ગેપ બોક્સીસ લખેલું છે. આ ગેપ બોક્સીસ ઉપર ક્લિક કરશો એટલે તમને કેન્ડલ દેખાશે કે રેડ કલરની અવડી કેન્ડલ છે અને ટાર્ગેટ કેટલો આપ્યો એને 1:6 નો ટાર્ગેટ દીધો. તો જે લોકો ઇન્ડિકેટર બાય કરેલું છે એ લોકોને શીખવા મળશે કે કઈ રીતે આપણે ઇન્ડિકેટરને યુઝ કરવાના છીએ, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હતા કે ઇન્ડિકેટરને કઈ રીતે યુઝ કરવું, કઈ ટાઈમ ફ્રેમ લગાવવી જોઈએ, ઇન્ડેક્સમાં કરવું તો કઈ રીતે કરવું, વોટ ઘણા બધા સવાલ આવતા હતા. તો ઘણા બધાના સવાલના જવાબ દઈ દઈને એકને એક સવાલ વધારે આવતા હતા. તો મેં એવું વિચાર્યું કે એક લાઈવ ક્લાસ કરીએ જેથી કરીને તમારા સવાલના જવાબ પણ મળી જાય અને બીજી વાર જો કોઈને આન્સર જોતો હોય તો 1-2 વાર રિપીટ પણ કરી શકે, તો હું તમને રેકોર્ડિંગ પણ આપી દઈશ. અને જેને ઇન્ડિકેટર નથી બાય કરેલો એ લોકો ચાર્ટ ટ્રેડિંગ કઈ રીતે કરી શકે છે એ પણ જોઈ શકે. જો એને મેન્યુઅલી કરવું છે તો મેન્યુઅલી બી કરી શકે છે અને જો ઇન્ડિકેટર યુઝ કરવું છે તો એકદમ બેઝિક પ્રાઇસ આપણે રાખેલી છે કે જેથી કરીને નાનામાં નાનો માણસ પણ ચાર્ટ ટ્રેડિંગ કરતાં શીખી શકે. બીજી વસ્તુ, જે વસ્તુ તમારા માઇન્ડથી જે તમે વસ્તુ ડ્રો કરો છો એ નજર તમારી સાચી જ છે, બટ જે ઓટોમેશન કરે છે, જે કોમ્પ્યુટર કરે છે, જે ડેટા કરે છે એ તમારા કરતાં વધારે એક્યુરેટ કરશે અને ફાસ્ટ કરશે. સો તમારો ટાઈમ તો બચવાનો જ છે, પ્લસ સારા ઝોન તમને ડ્રો કરીને મળવાના છે. ઓકે, તો તમારું જો તમે કોર્સ જોયેલો છે તો તમારું ઘણું બધું કામ લગભગ ઇઝી થઈ જશે. જે ચાર્ટ ટ્રેડિંગમાં તમારો અડધો દિવસ વિવો જતો હતો એ જ ચાર્ટ ટ્રેડિંગ હવે તમે 5 મિનિટમાં 10 મિનિટમાં તમે કરી શકો છો. અને જે તમારું અધર કામ તમે કરતા હો એ પણ તમે કરી શકો છો જો તમે અલર્ટનો યુઝ કરો છો તો જ્યારે પણ અલર્ટ વાગે ત્યારે તમે સીધું એના ઉપર ફોકસ કરી શકો છો અને તમારા ટાઈમને તમે તમારા બિઝનેસમાં સ્પેન્ડ કરી શકો છો. તો પ્યોરલી આપણે ઇન્ડિકેટર એટલા માટે જ બનાવ્યું છે કે તમારો ટાઈમ જે છે એ તમારો ટાઈમ બચે અને જે આખો દિવસ તમારે ચાર્ટની સામે બેસવું પડે છે એ ચાર્ટની સામે નહીં બેસવું પડે કારણ કે ઓટોમેશન આપણે કરી નાખ્યું છે એટલા માટે. તો ઘણા બધા સવાલના જવાબ તમારા ક્લિયર થશે. એની સિવાયના કંઈ સવાલ હોય તો પણ તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આઈ વિલ આન્સર યુ એન્ડ મસ્ત સેશન જવાનું છે. સો વોચ કેરફુલી, શાંતિથી જોજો. ઉતાવળ હોય તો વાંધો નહીં, ત્યારે તમે તમારું કામ કરો, પછી ગમે ત્યારે રેકોર્ડિંગ જોઈ શકો છો. બટ ટ્રાય કરો કે લાઈવ કરો તો તમને તમારા સવાલના જવાબ મળી જાય, કારણ કે લાઈવ હોય છે, રેકોર્ડેડ હોય છે, બધી તમને ખબર જ છે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલાં તમને ખબર જ છે ઇન્ડિકેટર કઈ રીતે લગાવવાનું છે. સો એના ઉપર ટાઈમ આપણે વધારે સ્પેન્ડ નહીં કરીએ અને જે લોકો ઇન્ડિકેટર યુઝ નથી કરતા એ લોકોને કઈ રીતે ચાર્ટ ટ્રેડિંગ કરવાનું છે એ પણ જોઈ શકે છે. રાઈટ, તો બંને માટે છે. એવું નથી ખાલી જેની પાસે ઇન્ડિકેટર છે એવું નથી કે ખાલી ઇન્ડિકેટર નથી એના માટે છે, બધા માટે છે આ લાઈવ ક્લાસ. અને કોઈ ટાઈમ સ્પેન્ડ નથી, કલાક 1.5 કલાક જે પણ ચાલે, અડધી કલાકમાં પતી જાય તો પણ વાંધો નથી. બટ ટ્રાય કરીશ કે હું જેટલા મેક્સિમમ આન્સર આપી શકું એટલા હું આન્સર આપવાની ટ્રાય કરીશ. સો નવું અપડેટ તમને મળી ગયું છે. હજી એક નવું અપડેટ તમને કાલે મળશે જેમાં ઇન્ડેક્સ અપડેટ આવેલું છે. તો ઇન્ડેક્સમાં મેં પણ ઘણા બધા ડેટા એડ કરાવ્યા છે કે જેથી કરીને તમને ઇન્ડેક્સમાં પણ સારું પડે. તો ઇન્ડેક્સમાં મેઇનલી મેં નિફ્ટી નાખેલું છે. સો કોઈને એવો આન્સર નહીં કરવા, ક્વેશ્ચન નહીં કરતા કે ભાઈ બેંક નિફ્ટીમાં શું. બેંક નિફ્ટીમાં મેં નથી કરેલું, ઓનલી ફોર નિફ્ટીમાં કર્યું છે કારણ કે નિફ્ટી અત્યારે વીકલી એક્સપાયરીમાં તમને મળી જાય છે અને બેંક નિફ્ટી તમને મંથલી એક્સપાયરી મળે છે. તો બેંક નિફ્ટી કરતાં બીજા અધર એસેટ ઘણા બધા છે જ્યાં તમે ટ્રેડિંગ કરી શકો છો. ઓકે, તો એની સિવાયના ઘણા બધા સ્ટોકમાં હું તમને સ્ટોકનું લિસ્ટ પણ આપી દઈશ. જેવો આપણો વેબિનાર પૂરો થાય એટલે હું તમને સ્ટોકનું લિસ્ટ પણ આપીશ કે જે સ્ટોકમાં તમે ટ્રેડ કરી શકો છો. કારણ કે એ સ્ટોકમાં જે લિક્વિડિટીવાળા સ્ટોક છે એવા સ્ટોક હું તમને પ્રોવાઈડ કરીશ કે એમાં તમે ચાર્ટ ટ્રેડિંગ કરી શકો છો. સો એકદમ સ્મોલ કેપ સ્ટોક હોય એવા સ્ટોકમાં ટ્રેડિંગ નથી કરવાનું કારણ કે એ ઓલરેડી ઓપ્શનની કેટેગરીમાં જ આવી જાય છે. તો બને ત્યાં સુધી સારા સ્ટોક છે, ભલે તમે મિડ કેપમાં જાઓ બટ સારા સ્ટોક ચૂઝ કરો જેથી કરીને એમાં લિક્વિડિટી પણ સારી હોય અને મૂવમેન્ટ પણ તમને સારા મળે. ઓકે, એવું બધું પણ નથી કહેતો કે તમે બહુ લાર્જ કેપમાં જાઓ, કારણ કે લાર્જ કેપમાં લિક્વિડિટી સારી હોય છે પણ મૂવમેન્ટ સારા નથી હોતા. તો મિડ કેપ અને લાર્જ કેપનો તમે કોમ્બો કરી શકો છો. રાઈટ, તો મેઇનલી ચાર્ટ ટ્રેડિંગ કેમ કરવાનું છે એના માટે સૌથી પહેલાં આપણે નિફ્ટી લઈશું, કારણ કે ઘણા બધા લોકોના સવાલ એક જ જગ્યાએ અટકેલા હતા કે સર નિફ્ટીમાં કઈ રીતે ચાર્ટ ટ્રેડિંગ કરવું, નિફ્ટીમાં ડ્રો નથી થતા, તો આવા ઘણા બધા સવાલ હતા. તો જેવું તમે ઇન્ડિકેટર લગાવશો એટલે તમને એક ઇન્ડેક્સ અનેબલ મોડ મળી જશે. જેવું તમે સેટિંગમાં જશો એટલે તમને અનેબલ ઇન્ડેક્સ મોડ મળી જશે. આ અનેબલ ઇન્ડેક્સ મોડને તમારે ક્લિક કરવાનું છે અને તમારે નીચે જઈને જે આ જે ઓટો એડજસ્ટમેન્ટ વાળું છે અને તમારે અનટિક કરવાનું છે અને પછી ખાલી ઓકે મારી દેવાનું છે. હવે આમાં જે ડેટા સેટ કર્યા છે એ પ્રમાણે તમને જો હશે ઝોન્સ તો તમને અહીંયા મળી જશે. તમે જોઈ શકો છો કે 2 ઝોન અત્યારે આપણી સામે શો થાય છે. રાઈટ, તો હવે આ જે 2 ઝોન શો થયા છે મતલબ કે આ ઝોન સારા છે અને આપણા સેનારીઓ પ્રમાણે
ઓકે છે. અહીંથી તમે ચેન્જીસ કરી શકો છો. તમારે વીક ઝોન જોતા હોય તો તમે વન સિંગલ બેઝ પણ કરી શકો. તો ઝોનની ક્વોલિટી થોડીક વીક થઈ જશે, પણ ઝોન ડ્રો વધારે થવાના ચાન્સીસ થઈ જશે. બટ ટ્રાય કરજો કે મિનિમમ 2 બેઝથી લઈને મેક્સિમમ 5 બેઝ કેન્ડલ સુધીના ઝોન થોડાક વધારે સારા કામ કરે છે બીજા ઝોન કરતાં. તો 2 મિનિમમ બેઝ કેન્ડલ અને મેક્સિમમ 5 બેઝ કેન્ડલને ટ્રાય કરવાની છે. ઓકે, બાકીના બધા ફિલ્ટરને તમારે કાઢી નાખવાના છે. ખાલી એક અનેબલ અચીવમેન્ટ વાળું ફિલ્ટર રાખવાનું છે. જ્યારે તમે લોઅર ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કરો છો, જ્યારે આપણે લોઅર ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કરીએ છીએ ત્યારે અનેબલ અચીવમેન્ટ ફિલ્ટર વાળું રાખવાનું છે. કારણ કે આપણે જે પણ ઝોન હોય તે અચીવમેન્ટ વાળા ઝોન હશે તો જ આપણે એમાં ટ્રેડ કરીએ છીએ, નહીંતર આપણે એમાં ટ્રેડ નથી કરતા. કારણ કે અચીવમેન્ટ આપણો ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે જ્યારે પણ આપણે માર્કિંગ કરીએ છીએ ત્યારે. સો જેને કોર્સ જોયેલો છે અને આઈડિયા છે માર્કિંગ આપણે કઈ રીતે કરીએ છીએ, કઈ રીતે 11 માર્ક આવે તો આપણે ટ્રેડને પાસ કરીએ છીએ અને 11 કરતાં ઓછા આવે તો આપણે ટ્રેડને રિજેક્ટ કરીએ છીએ. તો માર્કિંગ કરવા માટે તમારો પહેલો પોઈન્ટ હતો અચીવમેન્ટ વાળો. તો અચીવમેન્ટ તો કમ્પલસરી છે જ. આપણે અચીવમેન્ટ નથી તો આપણે ટ્રેડ નથી કરતા. તો અચીવમેન્ટ હોય તો જ ટ્રેડ કરવો હોય તો અનેબલ અચીવમેન્ટ ફિલ્ટર વાળું તમે જો ટિક માર્ક કરી નાખશો તો જેમાં અચીવમેન્ટ છે એવા ઝોન તમારી સામે શો થઈને આવશે. બીજો એક પોઈન્ટ તો હાઈ વોલ્યુમ. તો ઘણીવાર કેવું થાય, ઘણા બધા ઝોન બનતા હોય પણ એમાં અમુક ઝોન એવા હોય કે જેમાં વોલ્યુમ નથી હોતું. મતલબ કે જે બેઝ કેન્ડલ બને છે, આપણે એવું વિચારીએ છીએ કે બેઝ કેન્ડલ જ્યાં બને છે મતલબ ત્યાં કોઈ ઇન્સ્ટિટ્યુશન બાય કરે છે. હવે તમે એક વસ્તુ વિચારો કે જો ઇન્સ્ટિટ્યુશન બાય કરે છે તો વોલ્યુમને વધારે હોવું જોઈએ, નહીં કે ઓછું, રાઈટ? કારણ કે ઇન્સ્ટિટ્યુશન બાય કે સેલ કરે છે તો એ તો મોટી ક્વોન્ટિટીમાં બાય કરવાના ને, એ થોડા નાની ક્વોન્ટિટીમાં બાય કરવાના કે સેલ કરવાના. તો એનું વોલ્યુમ વધારે હોવું જોઈએ. પણ તમે બેઝિકલી જો જુઓ ને તો ઘણા બધા જે ઝોન બનતા હોય અથવા જે બેઝ કેન્ડલ હોય એમાં એકદમ વોલ્યુમ તમને ડાઉન દેખાય. તમે જ્યારે વોલ્યુમ વાળું ઇન્ડિકેટર લગાવો છો, અહીંયા તમે જ્યાં વોલ્યુમ વાળું ઇન્ડિકેટર લગાવો છો, આ વોલ્યુમ વાળા ઇન્ડિકેટરમાં જ્યાં બેઝ કેન્ડલ હોય ત્યાં સૌથી ઓછું વોલ્યુમ હોય છે. પણ આપણી સ્ટ્રેટેજી પ્રમાણે છે કે વધારે વોલ્યુમ હોય ને એ વધારે કામનું છે. બટ આ વોલ્યુમ આપણે જોવાનું નથી. એના માટે મેં અહીંયા ડેટા નાખેલા છે, એ વોલ્યુમ આપણે ચેક કરવાનું છે. જો તમારે કરવું છે તો જેટલા ઝોન તમે સારા ડ્રો કરશો એટલા ઝોન પાસ થવાના ચાન્સીસ વધારે છે, અને જેટલા ઝોન તમે વીક ડ્રો કરશો એટલી તમારી પ્રોબેબિલિટી ઓછી છે. તો ટ્રાય કરવાની કે જેટલા તમે ઝોન સારા બને એટલા તમે સારા ડ્રો કરો. તો અચીવમેન્ટ તમારે ઓન રાખવાનું છે, જે મેં તમને બતાવ્યું કે અનેબલ અચીવમેન્ટ ફિલ્ટર, રાઈટ? તો આના ઉપર ક્લિક કરી દેવાનું છે. બાકી બધું સેમ ટુ સેમ, બીજું કાંઈ સેટિંગ તમારે કરવાનું નથી. ક્લિયર છે એટલું? ઓકે, અને હવે હું ઓકે કરી દઈશ. હવે તમારી સામે જો કેટલા બધા ઝોન ડ્રો થઈને એવા 1 2 3 4 5 6 ઝોન ડ્રો થઈને એવા. ઓકે, બીજી વસ્તુ, બહુ જૂના ઝોન છે એ આપણા માટે કંઈ કામના નથી. કેમ કામના નથી? કારણ કે જે લેટેસ્ટ ઝોન છે એના ઉપર ટ્રેડ પાસ થવાની પ્રોબેબિલિટી વધારે છે. તો એટલા માટે આપણે બહુ જૂના ઝોન ઉપર આપણે ટ્રેડિંગ કરતા નથી. તો એટલા માટે જ અહીંયા મેં જેટલા નજીકના ઝોન ડ્રો થાય ને એ ટાઈપનો સિનારીઓ સેટ કરેલો છે. સમજો કે મહિના દિવસ પહેલાંનો 15 મિનિટનો ઝોન હોય તો એ એટલું બધું કામ નથી કરવાનો, યુ નો દેટ. કારણ કે ખબર છે કે 15 દિવસ તો કોઈ ઇન્સ્ટિટ્યુશન વાટે રહેવાનું નથી, અને એ પણ 15 મિનિટ જેવા ટાઈમ ફ્રેમમાં. તો એ રીઝનના કારણે ટ્રાય કરવાની છે કે જેટલા લેટેસ્ટ ઝોન હોય એટલા કવર આપણે કરી શકીએ. ઓકે, હવે સમજો કે આ લેટેસ્ટ ઝોન છે, આ લેટેસ્ટ ઝોન છે, આ બધા લેટેસ્ટ ઝોન છે, રાઈટ? હવે મેઇનલી વસ્તુ શું છે, આપણે કે જ્યારે પણ આપણે ટ્રેડ કરીએ ત્યારે આપણે 3 ટાઈમ ફ્રેમને યુઝ કરીએ છીએ. નંબર 1 હાયર ટાઈમ ફ્રેમ, સેકન્ડ ઇન્ટરમીડિયેટ ટાઈમ ફ્રેમ, અને થર્ડ વન લોઅર ટાઈમ ફ્રેમ, જેમાં આપણે ટ્રેડિંગ કરીએ છીએ એ ટાઈમ ફ્રેમ. સો હાયર ટાઈમ ફ્રેમમાં આપણે શું ચેક કરીએ છીએ કે પ્રાઇસ ક્યાંથી રિએક્ટ થાય છે. માર્ક માય વર્ડ, હું એ લખતો જઈશ કે જેથી કરીને તમને આઈડિયા આવશે. પહેલી આપણે કઈ ટાઈમ ફ્રેમ યુઝ કરીએ છીએ? હાયર ટાઈમ ફ્રેમ. ઓકે, હાયર ટાઈમ ફ્રેમમાં આપણે શું ચેક કરીએ છીએ કે રિએક્ટ ક્યાંથી થાય છે પ્રાઇસ. જો પ્રાઇસ ડિમાન્ડ ઝોનથી રિએક્ટ થાય છે સો હું બાય કરી શકું, અને જો પ્રાઇસ સપ્લાય ઝોનથી રિએક્ટ થાય છે તો હું સેલ કરી શકું. બટ એના માટે પણ આગળની 2 ટાઈમ ફ્રેમ તમારે ચેક કરવાની છે. સપોઝ કે પ્રાઇસ સપ્લાય ઝોનથી રિએક્ટ થાય છે તો હું જો મિડલની ટાઈમ ફ્રેમમાં જઈશ, વચ્ચેની ટાઈમ ફ્રેમમાં કે લાસ્ટ ટાઈમ ફ્રેમમાં જઈશ, જેમાં ટ્રેડિંગ કરીએ છીએ આપણે, તો એમાં હું ખાલી સેલના ટ્રેડ જ ગોતીશ. અને જો પ્રાઇસ ડિમાન્ડ ઝોનથી રિએક્ટ થાય છે હાયર ટાઈમ ફ્રેમના, તો હું ખાલી બાયના ટ્રેડ જ ગોતીશ. એટલું ક્લિયર છે? મતલબ જો હાયર ટાઈમ ફ્રેમનો ડિમાન્ડ ઝોન છે તો ત્યાંથી પ્રાઇસ ઉપર જવાના ચાન્સીસ છે ને, કારણ કે હાયર ટાઈમ ફ્રેમમાં વધારે મોટું ઇન્સ્ટિટ્યુશન હોવાનું અથવા વધારે ક્વોન્ટિટી હોવાની છે. તો હાયર ટાઈમ ફ્રેમથી પ્રાઇસ ઉપર જવાના ચાન્સીસ વધારે હોય, એના કારણે આપણે કોન્ફિડન્સ લેવાનું છે. તો કોન્ફિડન્સ લેવા માટે આપણે હાયર ટાઈમ ફ્રેમનો યુઝ કરીએ છીએ. તો એના માટે તમારે સમજો કે 15 મિનિટમાં ટ્રેડ કરું છું તો મારી ઇન્ટરમીડિયેટ ટાઈમ ફ્રેમ મારી 30 મિનિટ અથવા 25 મિનિટ થશે, અને મારી હાયર ટાઈમ ફ્રેમ 75 મિનિટ થશે, જે હું તમને ટાઈમ ફ્રેમ પ્રોવાઈડ કરાવી દઈશ. પ્લસ તમને આપણા કોર્સની અંદર પણ ટાઈમ ફ્રેમ તમને મળી જશે. તો કઈ ટાઈમ ફ્રેમમાં તમારે કઈ ટાઈમ ફ્રેમ જોવાની છે, કઈ ટાઈમ ફ્રેમમાં તમારે ટ્રેન્ડ જોવાનો છે, બધું ઓલરેડી મેં તમને પ્રોવાઈડ કરેલું જ છે. અને જે લોકો પાસે નથી, પ્લીઝ હું રિક્વેસ્ટ કરીશ કે તમે કોર્સને પણ એકવાર જોવો ને પછી તમે ઇન્ડિકેટરનો યુઝ કરો તો તમને વધારે આઈડિયા આવશે કે કઈ રીતે તમારે ઇન્ડિકેટરને યુઝ કરવું જોઈએ. ઓકે, તો હાયર ટાઈમ ફ્રેમમાં આપણે જોશું કે ક્યાંથી પ્રાઇસ રિએક્ટ કરે છે. તો ડિમાન્ડ ઝોનને પ્રાઇસ ટચ કરીને ઉપર જાય છે. સપોઝ કે આ જે ઝોન બન્યો છે ત્યાં પ્રાઇસ અહીંયા આવી અને અહીંથી પ્રાઇસ નીચે આવતી હોય, મતલબ એ રિએક્શન છે.
બટ જો પ્રાઇસ અત્યારે અહીં નીચે છે તો મતલબ આ સપ્લાય ઝોનનું રિએક્શન નથી. સપોઝ અહીંયા તમે જોઈ શકો, સમજો કે હાયર ટાઈમ ફ્રેમ છે અને આ સપ્લાય ઝોન બન્યો છે, આગળનો કોઈ સપ્લાય ઝોન છે જ નહીં. જસ્ટ સેકન્ડ હું તમને આ રીતે બતાવું એટલે વધારે આઈડિયા આવશે. સમજો કે એટલી જ પ્રાઇસ છે અને અહીંયા એક સપ્લાય ઝોન બને છે, રાઈટ. હું આ રિપ્લેનો યુઝ કરું છું જેથી કરીને તમને સમજવામાં આસાની પડે. આગળનો ચાર્ટ હું ગાયબ કરું છું. ઓકે, અવાજ નથી આવતો? હજી એકવાર કન્ફર્મ કરજો. અવાજ બંધ થઈ ગયો એમ કહી છે ભાઈ મહેન્દ્રભાઈ. હાલો, અવાજ આવે જ છે સર? તમારામાં પ્રોબ્લેમ હશે, કારણ કે મારી સામે એક લેપટોપ ખુલ્લું ઓપન છે અને એમાં હું જોઉં છું. બટ જો હજી નથી આવતો તો બીજા લોકો પણ કોમેન્ટ કરો જેથી કરીને ખબર પડે કે અવાજ આવે છે કે નહીં. ઓકે, સો જો આ સપ્લાય ઝોન બન્યો છે અને પ્રાઇસ અહીંયા છે તો હજી આ રિએક્શન નથી. બટ હવે તમે જો કે અહીંયા પ્રાઇસ એકવાર રિએક્ટ થઈ નીચે ગઈ છે તો મતલબ આ રિએક્શન છે. સપોઝ કે અહીંયા સપ્લાય ઝોન બનેલો છે, રાઈટ. તો આ પ્રાઇસ જે ટચ થઈને પ્રાઇસ નીચે જાય છે. હું હાયર ટાઈમ ફ્રેમની વાત કરું છું, મતલબ તમારે 75 મિનિટમાં જોવાનું છે. સપોઝ કે આ 75 મિનિટનો સપ્લાય ઝોન છે, પ્રાઇસના ટચ થઈને પ્રાઇસ નીચે જાય છે તો મતલબ આ સેલિંગનું પ્રેશર છે. તો અહીંયા આપણે સેલ કરવાનું વિચારી શકીએ. ઓકે, હવે આપણે વચ્ચેની ટાઈમ ફ્રેમમાં જઈશું, ત્યાં આપણે ટ્રેન્ડ ચેક કરશું. ટ્રેન્ડ ચેક કરવા માટે કોઈ તમારે મેથેમેટિકલ કરવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી ટ્રેન્ડ લખાયેલો જ આવશે. ટ્રેન્ડ ઇઝ ડાઉન ટ્રેન્ડ. ઓકે, અને જો તમે ઇન્ડિકેટર નથી લીધેલું તો પણ તમને ખબર છે કે ટ્રેન્ડ કઈ રીતે ચેક તમારે કરવો. અને ઇન્ડિકેટરની પ્રાઇસ બી એટલી બધી નથી, મિનિમમ ખાલી તમને ખબર જ છે કે એકદમ અડધા લોસ કરતાં પણ ઓછી પ્રાઇસ છે કે જેમાં તમે આખો મહિનો ઇન્ડિકેટરને યુઝ કરી શકો છો. ઓકે, તો બિઝનેસ કરો છો તો બિઝનેસમાં જેમ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એમ તમે ટૂલમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને વધારે મજા આવશે ટ્રેડિંગ કરવાની. હવે તમે ટ્રેડિંગ કરશો તો ત્યાં તો પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાના જ છે ને. ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર તો તમને રિટર્ન મળવાનું નથી. તો ઇન્વેસ્ટમેન્ટ કરો તો એવું નહીં વિચારો ખાલી ટ્રેડિંગમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું. ટ્રેડિંગને ઇઝી કરવા માટે, ટ્રેડિંગને બેટર કરવા માટે જે ઇન્વેસ્ટમેન્ટ કરો એ બી એક તમારો બિઝનેસ જ છે ભાઈ. તમે બ્રોકરેજ આપો છો, યસ ઓર નો? તો બ્રોકરેજ કરતાં બી ઓછા ભાવમાં તમને ઇન્ડિકેટર મળે છે. ખાલી એક ટ્રેડ કરશો, 20 રૂપિયા લેવાના, 20 રૂપિયા વેચવાના, પ્લસ ટેક્સીસ લાગશે અલગથી. સો એના કરતાં બી ઓછા પ્રાઇસમાં, મતલબ મેં કેલ્ક્યુલેટ કર્યું હતું ને 15 થી 20 રૂપિયા જેવું થાય છે ડેલી એક માવાની પ્રાઇસમાં છે ઇન્ડિકેટર. સો એટલી બધી વસ્તુ તમને એડવાન્સ મળે છે તો વાય વેસ્ટિંગ યોર ટાઈમ. ઓકે, સો ટ્રેન્ડ ડાઉન છે, અહીંયા તમારી સામે લખાયેલું છે. હવે મારે ટ્રેડ કરવો છે તો મારે લોઅર ટાઈમ ફ્રેમમાં જવાનું છે. તો લોઅર ટાઈમ ફ્રેમમાં આવ્યો, મને દેખાણું કે ભાઈ અહીંયા તો સપ્લાય ઝોન છે, ઓલરેડી મારા ઇન્ડિકેટર બતાવ્યું છે. સો અહીંયાથી મારો ટ્રેડ એક્ઝિક્યુટ થતો હતો તો અહીંયાથી મેં એન્ટ્રી લીધી. સ્ટોપ લોસ મારો થોડોક દૂર રાખીશ અને પ્રાઇસમાં 1:2 ની હું ટ્રાય કરીશ. જો 1:2 આવી જાય છે તો ઇઝ ધ બેટર. પણ એકવાર પ્રોફિટ આવ્યા પછી લોસ લેવાનો નથી. સપોઝ કે તમારે એકવાર પ્રોફિટ આવી ગયો 1:2 નો, મતલબ 1 રૂપિયા સામે તમે 2 રૂપિયા કમાઈ લીધા, તો તમારો જે સ્ટોપ લોસ છે, સ્ટોપ લોસને તમારે એન્ટ્રી પ્રાઇસ ઉપર લાવી નાખો. મતલબ જો અહીંથી પ્રાઇસ નીચે ગઈ તો મોટો પ્રોફિટ થશે, પણ જો પ્રાઇસ રિવર્સ થઈ ગઈ તો મોટો લોસ જશે નહીં. ઓકે, તો તમે એવી રીતે પણ ટ્રેડ પ્લાનિંગ કરી શકો. અને જો તમારે 1:2 પર બુક કરવો છે તો બી કરી શકો, પણ મિનિમમ ટ્રાય કરવાની કે મિનિમમ 1:2 ના ટાર્ગેટ લેવાના. કારણ કે રિસ્ક મેનેજમેન્ટ એટલું જ મહત્વનું છે જેટલું તમારી સ્ટ્રેટેજી મહત્વની છે. અને જેટલી તમે નાની ટાઈમ ફ્રેમમાં જશો એટલી સ્ટ્રેટેજી ઓછી મહત્વની છે અને રિસ્ક મેનેજમેન્ટ વધારે મહત્વનું છે. જેટલી નાની ટાઈમ ફ્રેમમાં જશો, હજી તમે 1 મિનિટમાં જશો તો ત્યાં તમારી કોઈ સ્ટ્રેટેજી તમને 70% 80% એક્યુરેસી નહીં આપે. ત્યાં તમારો રિસ્ક મેનેજમેન્ટ જ તમારું કામ કરશે. જો ત્યાં તમે 1:1 ના ટાર્ગેટ લેશો તો કોઈ દિવસ પ્રોફિટેબલ તમે નહીં બની શકો. તો જેટલી તમારી નાની ટાઈમ ફ્રેમ એટલું તમારે રિસ્ક મેનેજમેન્ટ વધારે ફોલો કરવાનું છે. મોટી ટાઈમ ફ્રેમમાં પણ કરવાનું છે, બટ નાની ટાઈમ ફ્રેમમાં વધારે ફોલો કરવું પડશે. સો નકરી સ્ટ્રેટેજીની રિસ્ક મેનેજમેન્ટમાં ફોલો કરવાનું છે. તો રિસ્ક મેનેજમેન્ટ પણ બતાવું છું કે જો અહીંયાથી એન્ટ્રી લીધી અને જો મેં અહીંયા સ્ટોપ લોસ રાખ્યો છે તો 1:2 મિનિમમ લ્યો, રાઈટ. 1:2 આવી જાય તો સ્ટોપ લોસને ટ્રેલ કરો, ટ્રાય કરો કે 1:3 આવે, 1:4 આવે, 1:5 આવે. તમે ડિસાઇડ નહીં કરો કે મારો સ્ટોપ લોસ હું અત્યારે મતલબ મારી પોઝિશન એક્ઝિટ કરી દઉં. માર્કેટને નક્કી કરવા દો કે મારી પોઝિશન ક્યાં એક્ઝિટ થશે. કઈ રીતે? સપોઝ કે તમારી પ્રાઇસ અહીંયા પહોંચી, રાઈટ. હવે સમજો કે 1:2 આવી ગયો છે અને હવે હું વિચારું છું કે પ્રાઇસ જ્યારે અહીંથી વધારે નીચે જાય તો મારે વધારે પ્રોફિટ થવો જોઈએ. અને જો પ્રાઇસ મારા અગેન્સ્ટમાં ગઈ તો મારે અહીંયા એસએલ બુક કરી લેવો છે. ઓકે, પણ મારે લોસ લેવો નથી કારણ કે ઓલરેડી હું પ્રોફિટમાં છું. ઓકે, તો 1:2 આવ્યો એટલે મેં મારો સ્ટોપ લોસ ક્યાં લઈ લીધો? મારી એન્ટ્રી પ્રાઇસ ઉપર. નાવ હવે આપણે આગળ જઈએ. સપોઝ કે પ્રાઇસ જો આવી રીતે નીચે ગઈ. ઓકે, સો હવે જો તમે એન્ટ્રી પ્રાઇસ ઉપર લઈ લીધી હોય તમારા સ્ટોપ લોસને, તો ટાર્ગેટ કવડો આવ્યો? 1:4 નો ટાર્ગેટ આવ્યો. હવે તમારા સ્ટોપ લોસને જેટલા 1:1 વધે, મતલબ જેટલા એક્સ, હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. સમજો કે તમે 1:2 નો ટાર્ગેટ લ્યો છો અને
જ્યારે પ્રાઇસ સ્ટોપ લોસ હિટ કરે છે, મતલબ તમે સ્ટોપ લોસને ટ્રેલ કરો છો અને તમે 0-0 ઉપર લાવી દીધું, તો હવે જ્યારે 1:1 વધે છે, મતલબ 1:2 નું 1:3 થાય છે, તો સ્ટોપ લોસને તમારો 1:1 કરી નાખો. 1:1 કરી નાખો. મતલબ હવે જો પ્રાઇસ અગેન્સ્ટમાં પણ જાય છે તો બી હું 1 રૂપિયા સામે 1 રૂપિયા તો કમાવ જ છું. હજી પ્રાઇસ નીચે ગઈ, મતલબ 1:4 નો ટાર્ગેટ આવી ગયો, તો સ્ટોપ લોસને શું કરી નાખો? 1:2 કરી નાખો. મતલબ અહીંયા તમારો સ્ટોપ લોસ લાવી નાખો જ્યાં 1:2 આવતો હતો ત્યાં. ખાલી તમારે સ્ટોપ લોસની પ્રાઇસ જ ચેન્જ કરવાની છે. આને નહીં રહેવા દેવાનું એટલે ખબર પડે કયો સ્ટોપ લોસ આવે છે. સમજો કે પ્રાઇસ હજી નીચે ગઈ, તમે જોઈ શકો કે પ્રાઇસ હજી નીચે ગઈ, તો કેટલા 1:1 આવ્યો ટાર્ગેટ? 1:10 આવ્યો. સમજાય છે તમને? તો અહીંયા 1:8 કરી નાખો. અન્ડરસ્ટેન્ડ? હવે જો પ્રાઇસ અહીંથી રિવર્સ થઈ, અહીંયા થઈ જ છે ઓલરેડી પ્રાઇસ, મતલબ પહેલાં આવી રીતે નીચે પડી, પ્રાઇસ જતી રિવર્સ થઈ, તો તમારો સ્ટોપ લોસ ક્યાં હિટ થશે? 1:8 એ તમારો એસએલ હિટ થશે. જસ્ટ લાઈક દેટ 1:8 આવ્યું તો અહીંયા તમારો એસએલ હિટ થઈ જશે અને તમારી પોઝિશન એક્ઝિટ થઈ જશે. મતલબ સ્ટોપ લોસ ભલે હિટ થયો પણ તો બી તમે 1:8 તમે પ્રોફિટમાં છો. અન્ડરસ્ટેન્ડ? હું જે સમજાવું સમજાય છે તમને કઈ રીતે તમારે ટ્રેલ કરવાનો છે સ્ટોપ લોસને, રાઈટ? તો આવી રીતે તમે સ્ટોપ લોસને ટ્રેલ બી કરી શકો છો, રાઈટ? એવી રીતે આ બધા ઝોન તમારી સામે ડ્રો થયેલા છે, એવી રીતે તમે આને યુઝ કરી શકો છો. બીજી વસ્તુ મેં તમને કીધું એમ, હું ખાલી ડિમાન્ડ ઝોન અને સપ્લાય ઝોન તો ડ્રો થઈને આવશે, પણ કેટલા ઝોન તૂટી ગયેલા છે, કેટલા ઝોન વાયોલેટ થઈ ગયેલા છે એ પણ તમને શો થશે. તો એનાથી તમને ખબર પડશે કે મારે જો બેક ટેસ્ટિંગ કરવું છે, કયા ચાર્ટમાં વધારે સારી સ્ટ્રેટેજી વર્ક કરે છે, કયા સ્ટોકમાં નથી કરતી, ઇન્ડેક્સમાં કરે છે, ઇન્ડેક્સમાં નથી કરતી, તો એ તમને આઈડિયા આવશે અને તમે બેક ટેસ્ટ કરી શકશો. હું એવું નથી કહેતો બ્લાઇન્ડલી તમે સીધું ઇન્ડિકેટર જોઈને ટ્રેડ કરો. ઇન્ડિકેટર તમારા સ્ટ્રેટેજી, તમારી જે સ્ટોક માર્કેટની જે જર્ની છે ને તમને ઇઝી બનાવવા માટે છે, સીધું આવીને સીધું બાય અને સેલ કરવા માટે નથી, રાઈટ? તો તમે બેક ટેસ્ટ કરો, તમને એવું લાગે છે કે નહીં સ્ટ્રેટેજી સારી કામ કરે છે, મને પ્રોફિટેબલ બનાવશે, પેપર ટ્રેડ કરો એન્ડ ધેન યુ કેન, રાઈટ? બટ બ્લાઇન્ડલી નહીં, પહેલાં જોવો, ચેક કરો અને પછી લીપ કરો, જેમ આપણે ટ્રેડિંગ વ્યૂમાં લખેલા આવે, ફર્સ્ટ લુક એન્ડ ધેન લીપ, રાઈટ? સો અહીંયા તમે જોઈ શકો કે કેટલા ટ્રેડ આપણને દીધા છે ને, 1, 2, 3, 4, 5 અને 6, 6 ઝોન ડ્રો થયા છે. એમાંથી જે યલો કલરનો ઝોન ડ્રો થાય છે, એ મેં આના પહેલાંના વેબિનારમાં બી કીધેલું છે કે જે યલો ઝોન ડ્રો થાય છે મતલબ કે તમારો સ્ટોપ લોસને હિટ થાય છે. તો મતલબ તમે જોવો કે અહીંયા ઝોન બન્યો છે સપ્લાય ઝોન, રાઈટ? શું બન્યું છે? આ સપ્લાય ઝોન બન્યો છે, કારણ કે રેડ, 4 બેઝ એન્ડ રેડ. તો જેવી પ્રાઇસ એ ઝોન ઉપર આવી તો ડાયરેક્ટલી સીધી ઝોનને બ્રેક કરીને પ્રાઇસ ઉપર વહી ગઈ. પછી એને ટાર્ગેટ દીધો છે, બટ આપણા કંઈ કામનો નથી. જો ફર્સ્ટ ટાઈમ ટચ કરીને પ્રાઇસ ટાર્ગેટ આપે છે તો કામનો છે. મતલબ આપણે ફ્રેશ ઝોન ઉપર ટ્રેડિંગ કરીએ છીએ, તો સૌથી પહેલાં અહીંયા આવીને જો પ્રાઇસ નીચે ગઈ હોત તો પહેલાં ટાર્ગેટ હતો, રાઈટ? અને જો તમે ટ્રેલિંગ સ્ટોપ લોસ કર્યો હોત તો ટાર્ગેટ તમે બુક કર્યો હોત. બટ પ્રાઇસ જેવી અહીંયા આવી, જો તમે એન્ટ્રી બનાવી છે તો સીધો તમારો સ્ટોપ લોસ એક જ કેન્ડલમાં થયો છે, તો એ તમારો યલો કલરનો ઝોન ડ્રો થશે. ઓકે? અને જો બ્લુ કલરનો ઝોન છે તો એ કેવો ઝોન છે કે પ્રાઇસ ત્યાં આવી છે પણ ત્યાં આવીને એને ટાર્ગેટ આપ્યો છે. ઓકે? અહીં તમે જોઈ શકો કે આ જે સપ્લાય ઝોન બન્યો છે, રેડ, 2 બેઝ એન્ડ રેડ, મતલબ સપ્લાય ઝોન છે, ડાઉન ટ્રેન્ડ છે આપણો, 75 મિનિટમાં ડાઉન ટ્રેન્ડ છે, યસ ઓર નો? ડાઉન ટ્રેન્ડ છે અને હાઈ ટાઈમ ફ્રેમના સપ્લાય ઝોનથી પ્રાઇસ રિએક્શન આપે છે. મતલબ આપણી સ્ટ્રેટેજી પ્રમાણે અહીંયા ટ્રેડ બનતો હતો, બરાબર? બધા સપ્લાય ઝોન ઉપર ટ્રેડ બનતા હતા, પણ અહીંયા જે સપ્લાય ઝોન ઉપર ટ્રેડ બન્યો છે, અહીંયા રિએક્ટ કરીને પ્રાઇસ નીચે આવી છે, મતલબ આપણને ટાર્ગેટ એને દીધો છે. મેં ડેટા એ રીતના સેટ કરેલા છે કે 1:2 નો તમને ટાર્ગેટ આપી દે. હું એન્ટ્રી અહીંયા મૂકીશ, સ્ટોપ લોસ અહીંયા મૂકીશ, એ રીતે તમને બતાવશે. અને જો તમે સ્ટોપ લોસને થોડોક ડિસ્ટલ લાઇનથી દૂર રાખશો તો બી તમને અહીંયા તમે લો ચેક કરી શકો કે પ્રાઇઝે 1:2 કરતાં પણ વધારે ટાર્ગેટ દીધો છે, 1:2.5 નો ટાર્ગેટ આપ્યો છે. મતલબ ટાર્ગેટ એને આપ્યો છે ને પછી એને ઝોનને વાયોલેટ કર્યો છે, તો ત્યાં સુધી તો આપણે ઊભા નથી રહેવાના. તો મતલબ આ ઝોને તમને ટાર્ગેટ આપ્યો છે. ક્લિયર? તો બ્લુ કલરનો ઝોન થાય છે, મતલબ એને ટાર્ગેટ દીધો છે. અને જે રેડ છે યા તો ફ્રેશ છે યા તો ટેસ્ટેડ છે. તો ફ્રેશ છે મતલબ કે ત્યાં ટ્રેડ હું કરી શકું જો પ્રાઇસ આવે ત્યારે, અને જો ટેસ્ટેડ છે તો મતલબ એને ટાર્ગેટ આપી દીધો છે અને બહુ મોટો ટાર્ગેટ આપ્યો છે. સપોઝ કે અહીંયા સપ્લાય ઝોન ડ્રો થયો છે, કઈ રીતનો સપ્લાય ઝોન ડ્રો થયો છે? આ ઇન્ડેક્સની વાત ચાલે છે, હું તમને સ્ટોકમાં બી હમણાં સમજાવું. સપોઝ કે અહીં સપ્લાય ઝોન ડ્રો થયો છે, એક સિંગલ રેડ કેન્ડલ છે, 3 બેઝ કેન્ડલ છે અને એક ઇનવિઝિબલ રેડ કેન્ડલ છે. જેટલા લોકોને ઇનવિઝિબલ કોન્સેપ્ટમાં નથી ખબર પડતી, સપોઝ કે આ જે રેડ કેન્ડલ છે તમને દેખાતી નથી કારણ કે ઇનવિઝિબલ છે, મિસ્ટર ઇન્ડિયા છે. તો આ તમારે કેન્ડલ જોવી હોય તો તમારે સેટિંગમાં જવાનું છે અને લાસ્ટમાં શોક ગેપ બોક્સિસ લખેલું છે.
આ ગેપ બોક્સીસ ઉપર ક્લિક કરશો એટલે તમને એ કેન્ડલ દેખાશે કે રેડ કલરની અવડી કેન્ડલ છે. તો જેને ઇનવિઝિબલ કોન્સેપ્ટ નથી ખબર પડતો એ અહીંયાથી ચેક કરીને જોઈ શકે કે આ કેન્ડલ કેવડી છે અને કઈ રીતે ડ્રો થાય છે. હવે તમે જો તમારી રીતે ઝોન ડ્રો કરતા હો તો તમને ખબર નહીં પડે કે અહીંયા ઝોન છે, કારણ કે ઓલરેડી આવી રીતનું બને છે. હવે કેમ ખબર પડે કે ભાઈ આ ઝોન છે કે નથી? સો જો તમને ખબર પડતી હોય કે ઇનવિઝિબલ કેન્ડલ નામનો કોન્સેપ્ટ છે તો અહીંયાથી તમે ટિક કરો એટલે ઓટોમેટિકલી અહીંયા તમારે રેડ કલરની કેન્ડલ દોરાઈ ગયેલી આવશે. એટલે તમને ખબર પડી કે રેડ 3 બેઝ એન્ડ રેડ મતલબ ઝોન બની ગયું. તો અહીંયા ઝોન બન્યો. ઝોન બન્યો હોય તો ટ્રેડ થાય ને. આપણને ખબર જ ન હોય અહીંયા ઝોન છે તો શું કરવાનું? તો જેવી પ્રાઇસ આવી મતલબ અહીંયા જે પ્રાઇસ હતી સીધી ગેપ અપ ખુલી. ઝોન વાયલેટ ક્યારે ગણાય કે જ્યારે કેન્ડલ ડિજિટલ લાઇનની ઉપર ક્લોઝ થાય. ડિમાન્ડ ઝોન છે તો ડિજિટલ લાઇનની નીચે ક્લોઝ થાય. તો રેડ કેન્ડલ છે મતલબ ક્લોઝિંગ ક્યાં છે? એનું નીચે ક્લોઝિંગ છે. તો ગેપ અપ ખુલી, પણ આ જે સપ્લાય ઝોન છે એને તાકાતના કારણે પ્રાઇસ સીધી વન સાઇડેડ ફોલ થઈ. રાઈટ? જો તમારે ગેપની જરૂર નથી બોક્સીસની તો તમે એને અનટિક પણ કરી શકો છો. હવે જરૂર નથી તો એને અનટિક કરી નાખો છો. તો પ્રાઇસ આવી રીતે આપણને રિએક્શન આપ્યું. સપોઝ આમાં ટ્રેડ કરવાનો મારે થયો તો હું કઈ રીતે ટ્રેડ કરી શકું? આ જે કેન્ડલ છે એ કેન્ડલને પહેલાં ક્લોઝ થવા દેવાની, જે સપ્લાય ઝોન હોય કે ડિમાન્ડ ઝોન એની અંદર. મતલબ કે આ ઝોન વાયોલેટ નથી થયો હજી. જો વાયોલેટ નથી થયો તો એ કેન્ડલની જે ક્લોઝિંગ પ્રાઇસ છે ત્યાં એન્ટ્રી બને. આ જે કેન્ડલ છે એનો હાઈ છે એના કરતાં થોડોક ઉપર તમારો એસએલ બને અને પ્લસ મારો ટાર્ગેટ 1:2 નો બને. ઓકે, પછી જેટલો તમારે ટ્રેલ કરવો એટલે તમે ટ્રેલ કરી શકો છો. જો તમને ટ્રેલ કરતા આવડતું હોય તો તમારો સ્ટોપ લોસ ક્યાં હિટ થશે? આ કેન્ડલ ઉપર હિટ થશે. અને જો તમે અહીંયા બુક કરી લીધો તો આ તમારો જે ફોલ છે ને આ ફોલ તમે મિસ કરશો. ઓકે, તો પેલું કહેવાય છે ને કે ભાઈ સ્ટોક માર્કેટ એ ગેમ કેવી છે ખબર છે? એ રિગ્રેટની ગેમ છે. તમને ગમે અહીંયા ગમે કરો તમને પસ્તાવો જ થશે. તો આપણે કંઈ કરવાનું જ નથી. સ્ટોપ લોસ જે હિટ થવો છે એ સ્ટોપ લોસને આપી દો, માર્કેટને આપી દો. આપણે શું કામ ડિસિઝન લેવું ક્યાંથી માર્કેટ રિવર્સ થશે? આપણા હાથમાં એક વસ્તુ છે કે તમે એન્ટ્રી લ્યો. એન્ટ્રી લીધા પછી સ્ટોપ લોસને માર્કેટ ઉપર મૂકો. પણ કઈ રીતે માર્કેટ ઉપર? સિસ્ટમથી. આડેધડ ગમે ત્યાં નહીં. સો સપોઝ કે તમે એન્ટ્રી કરી અથવા મેં એન્ટ્રી કરી અને જો અહીંયા ટાર્ગેટ આવી ગયો છે તો હું આ સ્ટોપ લોસને હું 0 ઉપર લઈ લઈશ. અને જો વધારે ટાર્ગેટ આવ્યો તો સ્ટોપ લોસને હું નીચે લેતો જઈશ. હવે અત્યારે સેનારીઓ ડાઉન સાઇડનો છે એટલા માટે સપ્લાય ઝોન વધારે બનેલા છે. જો માર્કેટ અપ જતું છે તો ડિમાન્ડ ઝોન ડ્રો કરેલા આવશે. હવે એક વસ્તુ તમારે જોવાની છે. સપોઝ કે ટ્રેન્ડ તમે ચેક કરી લીધો તમારી ઇન્ટરમીડિયેટ ટાઈમ ફ્રેમમાં, એમાં ટ્રેન્ડ ડાઉન છે તો ડાઉન ટ્રેન્ડમાં આપણે સેલ જ કરીએ છીએ, બાય નથી કરતા. યુ નો ધેટ. ઓકે, અને જો ટ્રેન્ડ અપ છે તો આપણે બાય જ કરીએ છીએ, સેલ નથી કરતા. તો તમે જો સેટિંગને ઓપન કરો છો તમને ખબર જ છે કે સેલનો ટ્રેન્ડ છે, ડાઉન ટ્રેન્ડ છે, સેલ જ કરવાનું છે. તો ડિમાન્ડ ઝોનને તમે અહીંથી ઓફ કરી દેશો તો ડિમાન્ડ ઝોન તમારી સામે શો જ નહીં થાય. તમારી સામે ડિમાન્ડ ઝોન શો જ નહીં થાય, મતલબ ખાલી સપ્લાય ઝોન શો થશે. પણ જો બંને તમારે જોવા છે તો બંને ઉપર ટિક કરી દો તો ડિમાન્ડ ઝોન અને સપ્લાય ઝોન બંને શો થશે. પણ ટ્રાય કરવાની કે ટ્રેન્ડની સાથે આપણે ટ્રેડ કરીએ, કારણ કે ટ્રેન્ડની સાથે જે ટ્રેડ થાય ને એ સારા ટાર્ગેટ આપશે. ક્લિયર? તો આવી રીતે તમે નિફ્ટીમાં ટ્રેડ કરી શકો છો. રાઈટ? બટ નોટ અ બ્લાઇન્ડલી. ફર્સ્ટ કોર્સ જુઓ, તમે એક એક વસ્તુને સમજો અને પછી બેક ટેસ્ટિંગ કરો અને ધેન લીપ. ઓકે, નાવ મેં તમને કીધું એમ હાયર ટાઈમ ફ્રેમમાં તમારે કોન્ફ્લુએન્સ જોવાનું છે, ક્યાંથી રિએક્શન આપે છે, રિએક્ટ ક્યાંથી થાય છે. પછી આવશે ઇન્ટરમીડિયેટ ટાઈમ ફ્રેમ. ગુજરાત ઇંગ્લિશમાં ના સમજાય તો એટલું સમજી લેજો કે વચ્ચેની ટાઈમ ફ્રેમ. ઓકે, આમાં તમારે શું ચેક કરવાનું છે? ટ્રેન્ડ. આમાં તમારે ઓનલી ફોર ટ્રેન્ડ ચેક કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. જો ટ્રેન્ડ ડાઉન સેલનું વિચારવાનું છે, જો ટ્રેન્ડ અપ તો બાયનું વિચારવાનું છે. ક્લિયર છે? ઓકે, અને ડિમાન્ડ ઝોન કે સપ્લાય ઝોન બને એટલે તરત ટ્રેડ નથી લેવાનું. એ ઝોનને રિએક્ટ કરે, મતલબ એ ઝોન પાસે જાય. સમજો કે આ સપ્લાય ઝોન બન્યો છે તો આ સપ્લાય ઝોન બન્યા પછી પ્રાઇસ ત્યાં આવે ને તો જે પ્રોક્સિમલ લાઇન છે ત્યાં મારી એન્ટ્રી થશે અને ડિજિટલ લાઇનની ઉપર મારો એસએલ રહેશે. જો ડિમાન્ડ ઝોન છે તો નીચે ઉપર પ્રોક્સિમલ લાઇન આવશે તો ત્યાં મારી એન્ટ્રી થશે અને આ ડિજિટલ લાઇનની નીચે મારો એસએલ આવશે. ક્લિયર છે? એ તમારે ક્યાં કરવાનું છે? લોઅર ટાઈમ ફ્રેમમાં. એ મારે લોઅર ટાઈમ ફ્રેમમાં કરવાનું છે. લોઅર ટાઈમ ફ્રેમમાં તમારે શું કરવાનું છે? મારે ટ્રેડ કરવાનું છે. આ 3 ટાઈમ ફ્રેમ તમારે યુઝ કરવાની છે. પણ તમારે ઝોન ડ્રો કરવાની ચિંતા નથી, કારણ કે ઓટોમેટિકલી ઝોન ડ્રો થઈને આવશે, ઓટોમેટિકલી ટ્રેન્ડ ચેક થઈને આવશે, ઓટોમેટિકલી અચીવમેન્ટ આવશે અને ઓટોમેટિકલી તમે કેન્ડલ પણ અહીંથી સિલેક્ટ કરી શકો છો. કેટલી કેન્ડલ મારે રાખવી છે તો 2 થી 3 કેન્ડલ છે તો ઓટોમેટિકલી એમાં 2 માર્ક મળવાના છે. પ્લસ ટ્રેન્ડ આવી ગયો, લોકેશન ચેક કરી લીધું છે તો ઓટોમેટિકલી તમારા 11 માર્ક જેવા તમારા ઓટોમેટિકલી ક્લિયર થશે. પણ જો તમે સ્ટ્રેટેજીથી ચાલશો તો ક્લિયર. તો સ્ટ્રેટેજીથી એક્યુરસી તમારી અપ જશે.
હું કાલે એક્યુરેસી ચેક કરતો હતો, મેં તમને જે બતાવ્યું કે આવી રીતે જે એસએલ હિટ થયા છે, યલો કલરનો ઝોન હમણાં હતો એ પણ આપણે જોયો. તો એ જે એસએલ હિટ થયા છે પ્લસ જેટલામાં ટાર્ગેટ મળ્યા છે, તો એ એક્યુરેસી કેટલી આવે તો 50% કરતાં વધારેની એક્યુરેસી હતી. 55 થી 60% જેવી એક્યુરેસી હતી, રાઈટ. તો હજી આમાં જો તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય, જો કાંઈ નથી કરતો, ઓનલી ફોર ખાલી ડિમાન્ડ અને સપ્લાય ઝોન જે આ ડ્રો કરીને આપે છે, ખાલી એના ઉપર જ હું ફોકસ કરું છું, તો બી એટલી એક્યુરેસી બતાવે છે. સો તમે આમાં મેં તમને કીધું સ્ટ્રેટેજીથી તમે કામ કરો તો ઓલમોસ્ટ 70% જેવી એક્યુરેસી તમારી આવી શકે, રાઈટ. બટ જેટલી મહેનત વધારે કરશો એટલું તમારું એક્યુરેસી વધશે, અને એક્યુરેસી વધશે એટલો પ્રોફિટ વધશે. મેં આના પહેલાંના ક્લાસમાં તમને બતાવ્યું હતું કે જો 1:2 લ્યો છો તો કેટલો પ્રોફિટ આવે છે, 1:3 લો છો તો કેટલો પ્રોફિટ આવે છે, 1:4 લો તો કેટલો પ્રોફિટ આવે છે. તો જેટલું તમે વધારે ટાર્ગેટ લેશો એટલા તમારા પ્રોફિટેબલ થવાના ચાન્સીસ વધશે. જો તમે ખાલી 50% એક્યુરેસીથી કામ કરો છો, ઓનલી ફોર 50% એક્યુરેસીથી, અને જો તમે 1:2 લ્યો છો તો બી તમે પ્રોફિટેબલ થઈ શકો છો, અને જો તમે 1:3 લ્યો છો અને તમારી એક્યુરેસી 40%ની આવશે ને તો બી તમે પ્રોફિટેબલ થશો. સમજાય છે? જેટલી તમે રિસ્ક રિવોર્ડ રેશિયો વધારે રાખશો, સ્ટોપ લોસ ફિક્સ જ રાખો ને સ્ટોપ લોસમાં કોઈ છેડછાડ નહીં કરવાની. હું તમને ટાર્ગેટની જે વાત કરું છું એ કરું છું. સ્ટોપ લોસને તમે ટ્રેલ કરી શકો આપણા ફેવરમાં, બટ આપણા અગેન્સ્ટમાં નહીં. તમે એવું નહીં વિચારો કે પછી કે ભાઈ સ્ટોપ લોસ હિટ થવાનો છે, થોડોક સ્ટોપ લોસ આગો લઈ લઉં, કોઈ દિવસ નહીં વિચારો. કારણ કે તમારી જે ક્વોન્ટિટી સાઇઝિંગ છે ને તમારા સ્ટોપ લોસ ઉપર જ ડિફાઇન થવાની છે. ગમે એટલી ક્વોન્ટિટી બાય નથી કરવાની. એના માટે મેં તમને કેલ્ક્યુલેટર આપેલું છે, તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરો. જો તમે ઓપ્શન કરો તો ઓપ્શન બી બતાવે છે, અને જો તમે ઇક્વિટી કરો તો ઇક્વિટી બી બતાવે છે. સો ગમે એટલી ક્વોન્ટિટી બાય કરીને રિસ્ક મેનેજમેન્ટને વિકસો નહીં. તમને ખબર હોવી જોઈએ કે હું જે ટ્રેડ લઉં છું એમાં મારું રિસ્ક કેટલું છે, મતલબ કેટલો લોસ જવાનો છે. એવું નથી કે ગમે એટલી ક્વોન્ટિટી બાય કરો, જ્યારે લોસ થાય ત્યારે ખબર પડે કે ઓહો આ તો વધારે થઈ ગયો, અને પ્રોફિટ થાય ત્યારે કે મારે ક્વોન્ટિટી ઓછી લેવાની, આ તો મારી બાજુ ટ્રેડ આવેલો. તો પ્રોફેશનલ ટ્રેડર બનવું છે તો રિસ્ક મેનેજમેન્ટને ફોલો કરવા માટે ટૂલ્સનો યુઝ કરો. મેં ટૂલ્સ તમને ઓલરેડી પ્રોવાઈડ કરેલું છે. ઓકે, નાવ મેં તમને કીધું એમ 3 ટાઈમ ફ્રેમ યુઝ કરવાની છે. આ ટાઈમ ફ્રેમનું તમારે ખાલી જો અહીંયા તમે જોઈ શકો, હવે તમને ઇન્ડેક્સનું સમજાઈ ગયું તો આપણે આગળ વધીએ, રાઈટ. હવે સ્ટોકમાં આપણે જોઈએ. સ્ટોકમાં મેં તમને કીધું એમ કે પહેલાં તમારે હાયર ટાઈમ ફ્રેમમાં જવાનું. હું તમને વીકલી ટ્રેડ કરતાં પહેલાં બતાવું છું, બરાબર. પછી તમે તમારે ટાઈમ ફ્રેમ પ્રમાણે એને એકોર્ડિંગલી સેટ કરી લેજો. હું તમને એક ટાઈમ ફ્રેમમાં બતાવી દઉં, બાકીની ટાઈમ ફ્રેમ તમારે તમારી રીતે ચેક કરી લેવાની છે, કઈ રીતે તમારે કરવાનું છે. ઓકે, અને ટાઈમ ફ્રેમ હું તમને ઓલરેડી આપેલી જ છે, અને બીજી વાર પણ હું તમને આપી દઈશ. સો વીકલી ટ્રેડ મારે કરવો છે તો સૌથી પહેલાં મારે શું કરવાનું છે, ઇન્ડિકેટર ઓપન કરવાનું છે. ઇન્ડેક્સ મોડને પહેલાં ક્લોઝ કરવાનું છે, કારણ કે ઇન્ડેક્સનું સેનારીઓ અલગ છે અને સ્ટોકનું સેનારીઓ અલગ છે. એનું રીઝન છે કે સ્ટોકના મૂવમેન્ટ થોડાક મોટા હોય તો એની બેઝ કેન્ડલ, એનું લેગ આઉટ, એનું લેગિન થોડુંક મોટું હોવાનું છે. અને ઇન્ડેક્સનું તમને ખબર જ છે મેક્સિમમ 1%, 1.5%, અને બહુ વધારે ખરાબ આમાં સારું હોય તો 2%. એનાથી વધારે ખરાબ હોય તો કદાચ કોરોના આવી જાય ત્યારે 10% જાય. સો એનું મૂવમેન્ટ એવડું મોટું નહીં હોય, એટલે એના માટે એની જે કેન્ડલની સાઇઝ, લેગઆઉટની સાઇઝ, લેગિનની સાઇઝ થોડીક નાની રાખેલી છે. તો બંનેનો સેનારીઓ અલગ અલગ છે. સો અનેબલ ઇન્ડેક્સ મોડ ત્યારે જ કરવાનો છે જ્યારે તમે ઇન્ડેક્સમાં ટ્રેડ કરો છો. અને જો તમે સ્ટોકમાં ટ્રેડ કરવા માંગો છો તો તમારે અનેબલ ઇન્ડેક્સ મોડને તમારે અનટિક કરી નાખવાનું છે, અને તમારે કરી નાખવાનું છે અહીંયા ઓટો. ઓકે, ઓટો કરી નાખવાનું છે, અને પછી ખાલી ઓકે મારી દેવાનું છે. હવે જ્યારે હાયર ટાઈમ ફ્રેમ તમે ચેક કરો છો ત્યારે તમારે અચીવમેન્ટની જરૂર નથી. ઓકે, અને તમે સિંગલ બેઝ કેન્ડલ પણ યુઝ કરી શકો, કારણ કે આના ઉપર આપણે ટ્રેડ નથી કરવાના. આનો આપણે ખાલી ને ખાલી માત્ર કોન્ફ્લુએન્સ લેવાના છીએ. શું લેવાના છીએ? ખાલી કોન્ફ્લુએન્સ લેવાના છીએ. ઓકે, હવે મારે આમાં વાયોલેટેડ ઝોનની જરૂર નથી, વાયોલેટેડ ઝોન હું કાઢી નાખીશ. હવે મારે પહેલાં માર્કિંગ કરવું છે કે કયા ચાર્ટમાં મારે બાયના ટ્રેડ કરવાના છે અને કયા ચાર્ટમાં મારે સેલના ટ્રેડ કરવાના છે. કારણ કે માર્કેટમાં સેનારીઓ અલગ અલગ છે. ભલે માર્કેટ ડાઉન જતું હોય પણ અમુક સ્ટોક પ્લસ જતા હશે, અને ઘણીવાર માર્કેટ પ્લસ જતું હોય પણ સ્ટોક નીચે જતા હોય. તો એ માર્કેટના ડિમાન્ડ અને સપ્લાય ઉપર ડિપેન્ડ કરે કે કયો સ્ટોક ઉપર જશે, કયો સ્ટોક નીચે જશે, રાઈટ. એ વસ્તુ કાલે એક મેં સ્ટુડન્ટે મોકલ્યું હતું કે આ ચાર્ટમાં જો તમે 15 મિનિટમાં કેવડું બધું મૂવમેન્ટ આવ્યું. સો એ મૂવમેન્ટ પ્લસની સાઈડ હતું. પછી બીજો મેં એક ચાર્ટ હમણાં તમને બતાવ્યો હતો, તમે વોટ્સએપ કોમ્યુનિટીમાં એડ હશો, તમને આઈડિયા હશે. કાલે જ મેં ચાર્ટનું રિઝલ્ટ પણ શેર કર્યું કે 1:2 કેટલાનો ટાર્ગેટ દીધો. હા, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીમાં 1:6 નો ટાર્ગેટ આપેલો છે. ઓકે, તમે તમારી રીતે કોમ્યુનિટીમાં ચેક કરજો એટલે તમને આઈડિયા આવી જશે. તો એ 1:6 નો ટાર્ગેટ આપવાનું રીઝન શું? પ્લસની સાઈડ તમને ટાર્ગેટ આપ્યો છે. માર્કેટ તો કાલે કેટલું ડાઉન હતું? માર્કેટ ડાઉન હતું, પણ એ સ્ટોકે પ્લસની સાઈડ મુવમેન્ટ આપી. બીજો સ્ટુડન્ટે મને ચાર્ટ શેર કર્યો હતો, આઈ થિંક મઝગાઉ ડોક. 15 મિનિટમાં બહુ ફાસ્ટ મુવમેન્ટ આપ્યું હતું. એક મઝગાઉ ડોકનું નામ હતું, એક યુનાઇટેડ સ્પિરિટનું નામ હતું, આઈ થિંક. ઓકે, તો એમાં પણ તમને મુવમેન્ટ જોવા મળ્યું હતું. તો એ મુવમેન્ટનું રીઝન શું છે કે પ્લસની સાઈડ કેમ મુવમેન્ટ આપે છે? કારણ કે ડિમાન્ડ ઝોનથી રિએક્ટ થાય છે. ઓકે, તો માર્કેટ હંમેશા
તમારે ફંડામેન્ટલ એનાલિસિસ કરવાની જરૂર નથી. તમે ખાલી ટેકનિકલ એનાલિસિસ કરો છો તો બી તમને ઘણી વસ્તુ ખબર પડશે કે કયા સ્ટોકમાં બાઇંગ થાય, કયા સ્ટોકમાં સેલિંગ થાય. હવે આવા માર્કેટમાં કઈ કઈ કંપની અત્યારે ઉપર હાલે? જેમ કે તમે કીધું મઝગાઉ ડોક. શું કામ? ડિફેન્સ છે. કારણ કે ડિફેન્સ જ્યારે યુદ્ધ હોય ત્યારે ડિફેન્સ ચાલે, ઓઇલની કંપની બધી ચાલે. તો આ બધું આપણે ફંડામેન્ટલ કરવાની જરૂર નથી. તમને ઓલરેડી સ્ટોક બતાવે છે કે હું ઉપર જાઉં છું ભાઈ, કારણ કે મને ફાયદો થાય છે. પબ્લિક આપણા માટે જ એનાલિસિસ કરે છે, મોટા ઇન્સ્ટિટ્યુશન આપણા માટે જ એનાલિસિસ કરે છે, પણ તમે એના માટે તમારે સ્ટોકમાં ખબર પડવી જોઈએ, ચાર્ટ રીડિંગ કરતા આવડવું જોઈએ કે મારે કયા સ્ટોકમાં શું કરવું છે, રાઈટ? તો માર્કેટ ઉપર જાય છે મતલબ ન્યૂઝ આના માટે સારા છે, અને જો એ સ્ટોક ડાઉન જાય છે મતલબ આ સ્ટોક માટે ન્યૂઝ ખરાબ છે. સો ટ્રેન્ડ ચેક કરો, ટ્રેન્ડથી તમને ખબર પડશે કે શું સારું છે, શું ખરાબ છે, અને ડિમાન્ડ ઝોન છે તો ત્યાંથી હું બાય કરી શકું, સ્ટોપ લોસ મૂકી શકું અને ટાર્ગેટ સેટ કરી શકું. બધું ઓટોમેટિકલી તમારી સામે થઈને આવશે. તમારે ખાલી સ્ટ્રેટેજીને સ્ટેપ બાય સ્ટેપ ખાલી ફોલો કરવાની છે, રાઈટ? તો હું તમને બતાવીશ વીકલી. સપોઝ તો અહીંયા તમે જોઈ શકો આજે ડેલી કેન્ડલ છે, તો એક્ઝેક્ટલી ઝોનને ટચ થવાની વાટ જોવાની નથી. હું ટ્રેડ ક્યાંથી કરું છું? જે પણ ડિમાન્ડ ઝોન હોય તો ડિમાન્ડ ઝોનની પ્રોક્સિમલ લાઇનથી થોડો દૂર હોય ને ત્યાંથી હું ટ્રેડ લઉં છું. શું કામ? કે ઘણીવાર એવું થશે કે ડિમાન્ડ ઝોનને પ્રાઇસ એન્ટર કરવાય નહીં આવે ને ઉપરથી જ પ્રાઇસ વહી જશે. તો થોડુંક રિસ્ક લેવાનું કે પ્રાઇસમાં ઉપરથી તમે બાય કરી શકો. બીજી મેં એક એન્ટ્રી શીખવાડેલી છે, તમે 3 એન્ટ્રી શીખેલા છો. એક સેટ એન્ડ ફોરગેટ એન્ટ્રી આવશે, બીજી એક રિવર્સલ એન્ટ્રી આવશે, અને ત્રીજી એન્ટ્રી હમણાં આપણે શીખાતા કઈ લિક્વિડિટી સ્વાઇપ એન્ટ્રી. મતલબ જો અહીંથી પ્રાઇસ અંદર આવીને અહીંથી બહારથી પ્રાઇસ રિવર્સ થતી હોય, મતલબ ડિજિટલ લાઇનને તોડીને પ્રાઇસ નીચે ગઈ પણ ટકી ન એકીને પ્રાઇસ ઉપર વહી ગઈ, તો એ તમારી લિક્વિડિટી સ્વાઇપ એન્ટ્રી થઈ ગઈ. તો આવી રીતે 3 ટાઈપની એન્ટ્રી હું લઉં છું, રાઈટ? હવે અહીંયાથી તમે જુઓ તો ડિમાન્ડ ઝોનની પ્રાઇસ રિએક્શન થાય છે, તો અહીંયા જો તમે જુઓ ને તો અહીંયા એક બટન છે, આઈ થિંક દેખાતું નહીં હોય, હું નીચે તમને બતાવું. તો અહીંયા જે બટન છે ને, અહીંયા તમે કલરિંગ કરી શકો. કલરિંગ કઈ રીતે કરવાનો છે? જો સપ્લાય ઝોનથી રિએક્ટ થાય છે તો રેડ કલર કરવાનો છે, અને ડિમાન્ડ ઝોનથી રિએક્ટ થાય છે તો ગ્રીન કલર કરવાનો છે. તો તમારે કયા સ્ટોકમાં શું કરવું એના માટે ખાલી તમે અહીંયા આવી રીતનું કરી નાખશો ને એટલે ગ્રીન કલરના સ્ટોક અલગ થઈ ગયા, રેડ કલરના અલગ થઈ ગયા. મતલબ જો સપ્લાય ઝોનથી રિએક્ટ થાય છે તો એમાં આપણે સેલ કરવાનું વિચારવાનું છે, ટ્રેન્ડ ડાઉન ગોતવાનું છે, અને લોઅર ટાઈમ ફ્રેમમાં સેલના ટ્રેડ કરવાના છે. અને જો ડિમાન્ડ ઝોનથી રિએક્ટ થાય છે પ્રાઇસ, એવી રીતે મેં ઓલરેડી માર્કિંગ કરેલા છે, એવી રીતે અહીંયાથી તમે જુઓ ડિમાન્ડ ઝોન, ડિમાન્ડ ઝોનને પ્રાઇસ ટચ થઈને પ્રાઇસ ઉપર જાય છે તો આ ગ્રીન કલર છે. મતલબ આમાં જે પણ ટ્રેડ હું ગોતીશ એ બધા કેવા ટ્રેડ ગોતીશ? હું બાયના ટ્રેડ ગોતીશ, કારણ કે ગ્રીન કલર માર્કિંગ કરેલો છે એટલા માટે. તો આવી રીતે તમે એને ફિલ્ટર કરી શકો કે કેમાં બાય કરવું, કેમાં સેલ કરવું. અને જો બેમાંથી એકે ઓપોર્ચ્યુનિટી નથી બનતી એવું લાગતું મને, ક્યાં તો ડિમાન્ડ અને સપ્લાયની વચ્ચે પ્રાઇસ છે, અથવા કોઈ ડિમાન્ડ ઝોનને રિએક્ટ નથી કરતી, અથવા કોઈ સપ્લાય ઝોનને રિએક્ટ નથી કરતી, તો એને હું સિયાન કલર આપું છું, બ્લુ કલર આપી દઉં છું. ઓકે? તો મને ખબર છે કે મારે આમાં કંઈ ટ્રેડ નથી લેવાના, કારણ કે મને આમાં ઓપોર્ચ્યુનિટી મળશે તો બી મારે નથી કરવા. આવડું મોટું માર્કેટ છે તો જ્યાં તમને ઓપોર્ચ્યુનિટી મળે છે ત્યાં ટ્રેડ કરો ને ભાઈ. શું કામ ને એવું ફિક્સ રાખો છો કે નિફ્ટીમાં જ કરવું, આ જ સ્ટોકમાં કરવું કે આ જ કરવું? વાય? જ્યાં ઓપોર્ચ્યુનિટી છે ત્યાં ટ્રેડ કરો. અન્ડરસ્ટેન્ડ? જ્યાં ઓપોર્ચ્યુનિટી છે ત્યાં ટ્રેડ કરો, ત્યાં ટ્રેડ પાસ થવાના ચાન્સીસ વધારે છે ઇન્સ્ટેડ ઓફ નિફ્ટી. નિફ્ટીમાં 70 to 80% ઓફ ધ ટાઈમ વર્ષમાં માર્કેટ સાઇડવેઝ હોય છે, તો રોજ તમને ટ્રેન્ડ અપ નથી મળવાનો, રોજ તમને ટ્રેન્ડ ડાઉન નથી મળવાનો. અને સાઇડવેઝ ટ્રેન્ડમાં તમે કરશો તો સૌથી વધારે તમારા ટ્રેડ ફેલ થશે ને, તો એ સાઇડવેઝ ટ્રેન્ડમાં ટ્રેડ ફેલ થશે. કોઈ બી સ્ટ્રેટેજીમાં સાઇડવેઝ ટ્રેન્ડમાં ટ્રેડ ફેલ થવાના ચાન્સીસ વેરી હાઈ હોય છે. ઓકે? તો જ્યારે ટ્રેન્ડ અપ હોય બાયનું વિચારો, ટ્રેન્ડ ડાઉન છે તો સેલનું વિચારો, તો એમાં તમારા ટ્રેડ ફટાફટ પાસ થવાના ચાન્સીસ વધી જશે, અને જો ફાસ્ટ થશે તો એ મોટું મૂવમેન્ટ આપવાના ચાન્સ વધશે. સો તમારે બી રમતું કરવી છે, રોજ નિફ્ટીમાં, રોજ બેંક નિફ્ટીમાં કોઈ દિવસ પ્રોફિટેબલ નહીં બની જાઓ, કોઈ દિવસ નહીં. કારણ કે તમે તમારા મગજને સ્ટીક કરી દીધું છે કે હું કરીશ તો નિફ્ટીમાં જ કરીશ, અને 10,000 15,000નું કેપિટલ છે સ્ટોક માર્કેટ મૂકીને વ્યા જાઓ ભાઈ. સ્ટોક માર્કેટમાં 10,000 15,000ના કેપિટલથી કોઈ પ્રોફિટેબલ થયું નથી, કોઈ થશે પણ નહીં. શું કામ નથી થતું એનું રીઝન તમને કહું કે 1 લાખ રૂપિયાનું કેપિટલ તમારું હોય, એમાંથી તમે 1% બી કમાવો ને તો તમને એમ લાગે કે 1,000 રૂપિયા કમાણો. 1 કરોડનું કેપિટલ છે ને 1% બી કમાશો ને તો તમને એમ થશે કે 1 લાખ રૂપિયા એક દિવસના કમાણો. પણ જો તમારું 10,000નું કેપિટલ છે ને તમે 1% કમાશો તો 100 રૂપિયામાં બ્રોકરેજ નીકળશે, યસ ઓર નો? અને 5% 10% તમે કમાશો નહીં. આઈ રાઈટ? 10,000ના કેપિટલમાં તમારે 1,000 રૂપિયા કમાવો હોય તો 10% તમે એક દિવસમાં કમાશો ત્યારે તમે 1,000 રૂપિયા કમાશો, અને 10,000માં 1,000 રૂપિયા બી દેખાતા નથી તમને લોકોને. તો કઈ રીતે પ્રોફિટેબલ બનશો? અને 1,000 રૂપિયા કમાવા માટે રિસ્ક બી તમારે આવડું લેવું પડશે, યસ ઓર નો?
તો તમે 2000 રૂપિયા કમાવા માટે તમારા કેપિટલનું 20% રિસ્ક લેવા તૈયાર છો, તો તમારા 3 થી 4 ટ્રેડ લોસમાં જશે એટલે તમારું કેપિટલ ઓલમોસ્ટ પોણું કેપિટલ વ્યૂ જશે. અને જો મોટા લોસ આવ્યા તો 10,000 પૂરા થતાં કાંઈ વાર નહીં લાગે. સો થોડુંક કેપિટલ મોટું કરવાની ટ્રાય કરો. એવું ટ્રાય નહીં કરો કે મારું રિસ્ક મોટું કરવું. રિસ્ક મેક્સિમમ 2% લો. 1% લો તો મસ્ત સારી વસ્તુ છે, પણ 2% તો મેક્સિમમ રિસ્ક લો. રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે ફોલો કરો, રિસ્ક મેનેજમેન્ટના વિડીયોમાં તમને મળી જશે. એના ઉપર ટાઈમ આપણે સ્પેન્ડ નહીં કરીએ, રાઈટ. તો ડિમાન્ડ ઝોન ઉપર જાય છે તો મતલબ આપણે એમાં બાયનું વિચારશું, અને સપ્લાય ઝોનથી રિએક્શન થાય છે તો દેખાય સપ્લાય ઝોન તમને, તો હું અહીંયા રેડ લિસ્ટમાં નાખી દઈશ. અને અહીંયા ખાલી હું ફિલ્ટર કરીશ એટલે ઓટોમેટિકલી રેડ અને ગ્રીન અલગ અલગ થઈ ગયા. તો રેડ ચાર્ટ છે, તો રેડમાં મારે શું વિચારવાનું છે? ઓનલી ફોર સેલના ટ્રેડ જ વિચારવાના છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી પ્રાઇસ ડિમાન્ડ સુધી નહીં આવી જાય ત્યાં સુધી. જો અહીંથી રિએક્શન આપશે તો હું બાયનું વિચારીશ. જો અહીંથી પ્રાઇસ ઉપર જતી હતી, તમે કોર્સ જોયેલો છે, તમને આઈડિયા છે, પ્રાઇસ ડિમાન્ડ ઝોન ટુ સપ્લાય ઝોન કેરી કરે, પ્રાઇસ ઉપર જાય અને સપ્લાય ઝોનથી પ્રાઇસ ડિમાન્ડ ઝોન સુધી આવે, અને કા પછી સપ્લાય ઝોન તોડીને પ્રાઇસ નવા સપ્લાય ઝોન સુધી જાય. ઓકે, સો સપ્લાય ઝોનથી પ્રાઇસ રિએક્ટ થાય છે, નીચે આવે છે. અને અત્યારે તમે નિફ્ટી જો, બેંક નિફ્ટી જો, બધું ડાઉન જ જાય છે. તો સેન્ટિમેન્ટ બી ડાઉન છે, સ્ટોક તમારા સપ્લાય ઝોનથી રિએક્ટ કરે છે. સો તમે ડેલીમાં જાઓ, ડેલીમાં ટ્રેન્ડ ચેક કરો. વોટ ઇઝ ધ ટ્રેન્ડ? અહીંયા ઓટોમેટિકલી લખાયેલો આવશે, અને અહીંયા તમારા મેજર પીવટ આવશે. મતલબ પહેલો પીવટ આ થયો, બીજો આ થયો, ત્રીજો આ થયો, ચોથો આ થયો. તો ઉપરના પીવટ છે એનો બંનેના સેમ ઇક્વલ હાઈ છે, એટલા માટે અહીંયા સાઇડવેઝ બતાવે છે. પણ જો તમે એના માઇનર પીવટ જુઓ, થોડોક નજરનો બી ઉપયોગ કરો, તો 1, 2, 3, 4 માઇનર પીવટમાં ટ્રેન્ડ ડાઉન છે. યસ ઓર નો? માઇનર પીવટમાં ટ્રેન્ડ ડાઉન છે અને મેજર પીવટમાં ટ્રેન્ડ સાઇડવેઝ છે. સો તમારે જો ટ્રેડ આમાં કરવો હોય તો તમે કરી શકો છો, બટ એના માટે લોઅર ટાઈમ ફ્રેમમાં જવાનું છે, અને લોઅર ટાઈમ ફ્રેમનો મારે સપ્લાય ઝોન ગોતવાનો છે. જો આ સપ્લાય ઝોન અમે ટેસ્ટેડ એટલે ડ્રો કર્યા છે ત્યારે કે તમને સમજવામાં આસાની પડે કે કઈ રીતે ટ્રેડ પાસ થાય છે. પણ જો તમે આને અહીંયા સિલેક્ટ કરી નાખશો કે મારે ઓનલી ફોર ફ્રેશ ઝોન જ જોઈએ, કારણ કે ટ્રેડ હંમેશા ફ્રેશ ઝોન ઉપર જ થવાના છે, તો અહીંયા ખાલી ટિક મારી દેશો તો ઓનલી ફોર ફ્રેશ ઝોન હશે તો ઝોન ડ્રો થશે, નહીં તો ઝોન ડ્રો નહીં થાય. તો મતલબ આ ટેસ્ટ થઈ ગયેલો છે તો ઝોન ઓટોમેટિકલી ગાયબ થઈ ગયો. ઝોન ઓટોમેટિકલી ગાયબ થઈ ગયો. યસ ઓર નો? ઓકે, તો અત્યારે બતાવવા માટે બતાવું છું કે ટ્રેન્ડ ડાઉન છે, અને જો તમને આ સપ્લાય ઝોન મળે છે, એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમે લોઅર ટાઈમ ફ્રેમમાં જાઓ ને ત્યારે તમારે અચીવમેન્ટ ઓન કરી નાખવાનું છે. અનેબલ અચીવમેન્ટ, બરાબર. અને કેન્ડલ્સ કેટલી રાખવાની છે? 2 to 5. ઓકે, આ બે વસ્તુનું સેટિંગ તમારે ખાલી કરવાનું છે, કારણ કે જે તમે આ હાયર ટાઈમ ફ્રેમમાં તમે ઝોન ડ્રો કરો છો, તમારે આગળના દિવસે કરવાના છે, લાઈવ માર્કેટમાં નથી કરવાના. આ તમારી સામે ઓલરેડી કમ્પ્લીટ હોવું જોઈએ, અને જ્યારે ટ્રેડ કરવા આપણે આવી છીએ ત્યારે આ વસ્તુ કમ્પ્લીટ કરીને ખાલી ચાર્ટને ચેન્જ જ કરવાના છે. વારા ઘડી કામમાં જાવ, ઘડી કામમાં જવું નથી કરવાનું. જ્યારે તમે હાઈ ટાઈમ ફ્રેમ જોવો છો ત્યારે એને સેટિંગ કરીને હાઈ ટાઈમ ફ્રેમના બધા ઝોન તમારે આવી રીતે ડ્રો કરી લેવાના છે, અને આવી રીતે માર્કિંગ કરી લેવાના છે. ઓકે, ખાલી જે તમે દિવસે ટ્રેડિંગ કરો છો ત્યારે તમારે ખાલી લોઅર ટાઈમ ફ્રેમ અને વચ્ચેની ટાઈમ ફ્રેમ જ ચેક કરવાની છે. વચ્ચેની ટાઈમ ફ્રેમમાં તો ખાલી ટ્રેન્ડ જ ચેક કરવાનો છે, બીજું કંઈ જોવાનું જ નથી આપણે. તો ખાલી લોઅર ટાઈમ ફ્રેમમાં અહીંયા તમારે અચીવમેન્ટ વાળો ઝોન ડ્રો કરવાનો છે. તો અચીવમેન્ટ વાળો ઝોન કયો આવે? અહીંયા અચીવમેન્ટને તમે ક્લિક કરી નાખશો. ઓકે, એટલે ઓટોમેટિક અચીવમેન્ટ વાળા ઝોન જ આવશે. હવે આ જે ઝોન હતો એ અચીવમેન્ટ વાળો નહોતો, તો બી એને 2 થી 3 વાર આપણને ટ્રેડ પાસ કરીને દીધા. તો જો અચીવમેન્ટ વાળા ઝોન હોય તો વધારે એક્યુરેસી આવવાના ચાન્સીસ છે. તો એવી રીતે તમે એક એક વસ્તુને ચેન્જ કરી શકો, એક એક ચાર્ટને, કે જેમાં ઝોન બનતા હશે એમાં તમારે ખાલી અલર્ટ મૂકવાનું છે. સપોઝ કે અહીંયા ઝોન છે તો હું અલર્ટ મૂકી દઈશ. તો જ્યારે અલર્ટ વાગશે, જો તમે ટ્રેડિંગ વ્યૂમાં અલર્ટ મૂકશો એટલે તમારા મોબાઈલમાં બી નોટિફિકેશન આવશે, અને જો કોમ્પ્યુટરમાં તમે કરતા હશો તો કોમ્પ્યુટરમાં આ સાઈડ તમને ડ્રો થઈને આવશે. જો અહીંયા તમે જોઈ શકો કે મારા અલર્ટ જે બધા મૂકેલા હોય, બધા અલર્ટના અહીંયા તમે અલર્ટ વાગેલા જોઈ શકો છો. અને અલર્ટ જે બાકી છે એ બધા એક્ટિવ, તમે જો બધા એક્ટિવ છે. દેખાય? આ જ્યારે વાગશે ત્યારે ઓટોમેટિકલી મને મેસેજ આવશે કે તમે આ ચાર્ટમાં જઈને ચેક કરો કે ત્યાં તમારા ટ્રેડ પ્રમાણે ટ્રેડ છે કે નહીં. અને જો છે તો એન્ટ્રી, સ્ટોપ લોસ, બે જ વસ્તુ મૂકી અને તમે તમારું કામ કરો. યુ આર ફ્રી. સોરી. ઓકે, સો અહીંયા ઝોન છે તો અહીંયા મેં અલર્ટ મૂકી દીધું અને હું મારું કામ કરવા મળીશ. જ્યારે ઝોન વાગશે ત્યારે હું વિચારીશ. 125 તો 75 બંનેમાંથી એક કેન્ડલ લઈ શકો તમે. જો 125માં તમે ઝોન જોવો તો અહીં ઝોન છે. ઓકે, તો અહીં નજીકમાં મને ઝોન મળે છે તો હું ટ્રાય કરીશ કે હું નજીકના ઝોન ડ્રો કરું. ઓકે, તો અહીંયા ઝોન એક મળ્યો મને. તો આ ઝોન ઉપર જ્યારે પ્રાઇસ આવશે ત્યારે ટ્રેન્ડ શું છે ને એ જોઈ લેવાનું. ઓકે, તો અહીંયા મેં અલર્ટ મૂકેલું છે, તો અહીંયા પ્રાઇસ આવશે તો ટ્રેન્ડ તો ડાઉન જ છે. ઓકે, તો ટ્રેન્ડ ડાઉન છે તો હું અહીંયા ટ્રેડ કરી શકું છું. ક્લિયર છે? ઓકે, આ હર એક ઝોન તમે જોઈ શકો. તો જે લેટેસ્ટ ઝોન છે આપણા માટે કામનો ઝોન છે. જે જૂના ઝોન છે એમાં ટ્રેડ આવતા વાર લાગશે. તો અહીંયા તમને લેટેસ્ટ ઝોન મળ્યો તો લેટેસ્ટ ઝોન ઉપર આપણે ટ્રેડિંગ કરી શકીએ છીએ. ઓકે, સો પ્રાઇસ અહીંયા આવશે તો હું યા તો પ્રોક્સિમલ લઈને ટેસ્ટ થાય ત્યારે એન્ટ્રી લઈ શકું, રાઈટ.
અથવા અહીંયાથી થોડી દૂરથી એન્ટ્રી લઈ શકું, અથવા પ્રાઇસ અહીંથી રિવર્સ થાય, લિક્વિડિટી સ્વાઇપ થાય ત્યારે હું એન્ટ્રી લઈ શકું. ઓકે, જસ્ટ સિમ્પલ એઝ ધેટ. ખાલી લોઅર ટાઈમ ફ્રેમ જોવાની છે જો તમે આ હોમવર્ક કરેલું છે તો. ઓકે, ખાલી એક એક ચાર્ટને ચેન્જ કરવાના છે 75 મિનિટમાં. ઓકે, જો રેડ લિસ્ટમાં છે અને ડિમાન્ડ ઝોન બને છે તો ટ્રેડ નથી કરવાનો. ઓકે, અને ડિમાન્ડ ઝોન એ ઓપન જ છે અત્યારે. જો ડિમાન્ડ ઝોન હશે તો બી ડ્રો થઈને આવશે, બટ ડિમાન્ડ ઝોન ઉપર ટ્રેડ નથી લેવાનો જો રેડ લિસ્ટમાં છે. જો ગ્રીન લિસ્ટમાં છે તો સેલનો ટ્રેડ નથી લેવાનો. ઓકે, તો આવી રીતે તમારે એક એક ચાર્ટને ચેન્જ કરવાના છે, જેમાં ઝોન હશે એમાં ઝોન ડ્રો થઈને આવશે. ઓકે, તો આ મેં તમને હમણાં કીધું સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ મેં જે ચાર્ટ શેર કર્યો હતો, અહીં તમે જોઈ શકો ગ્રીન લિસ્ટમાં છે. ઓકે, ડિમાન્ડ ઝોન બનેલો છે, પ્રાઇસ મારા પ્રોક્સિમલ લાઇનથી ઉપર એન્ટ્રી, ડિસ્ટલ લાઇનની નીચે સ્ટોપ લોસ, અને ટાર્ગેટ કેટલો આપ્યો એને 1:6 નો ટાર્ગેટ દીધો. અન્ડરસ્ટેન્ડ? ઓકે, આવી રીતે ટ્રેડ પ્લાનિંગ કરવાનું છે. ઓટોમેટિકલી આવશે બધું. ડિમાન્ડ ઝોન આવ્યો તો મેં ખાલી અલર્ટ મૂકી દીધું. 125 ચેક કરી લઈશ કે નજીકમાં કંઈ બને છે, નથી બનતો, નો પ્રોબ્લેમ, ચેન્જ. જો અહીંયા તમે જોઈ શકો પ્રાઇસ હાયર ટાઈમ ફ્રેમના ડિમાન્ડ ઝોનથી રિએક્ટ થાય છે અને મને સપ્લાય ઝોન મળે છે. તો ઘણી વાર એવું થશે પાસ બી થઈ જાય ટ્રેડ, પણ આપણે ટ્રેડ નથી કરવાનું, કારણ કે આનો તમે જો ઇન્ટરમીડિયેટ ટાઈમ ફ્રેમમાં જશો તો ટ્રેન્ડ અપ છે, તો અપ ટ્રેન્ડમાં બાય થાય, પ્લસ ડિમાન્ડ ઝોનથી રિએક્શન કરે છે, તો બાયના ટ્રેડ કરવાના છે, સેલના નહીં કરવાના. તો તમારી એક્યુરેસી વધતી જશે. અહીંયા ડિમાન્ડ ઝોન મળ્યો મને, અહીંયા અલર્ટ મૂકેલું છે, અલર્ટ કરતાં થોડીક ઉપરથી પ્રાઇસ ઉપર વહી ગઈ. જો અલર્ટ વાગ્યું હોત તો એન્ટ્રી બનતી હતી, યસ ઓર નો? અહીંયા સપ્લાય ઝોન બન્યો તો ત્યાં સુધીમાં તમારે ટાર્ગેટ બુક કરવાનો છે. જો તમે અહીંથી એન્ટ્રી લીધી છે તો આ સપ્લાય ઝોન એટલા માટે જ બન્યો છે કે આના પહેલાં એન્ટ્રી ટાર્ગેટ બુક કરવાનો છે. મતલબ કે જો ડિમાન્ડ ઝોન કામ કરે છે, સપ્લાય ઝોન કામ કર્યો તો. ઓકે, તો આપણે ખાલી એન્ટ્રી લેવી મહત્વની નથી, તમારે સ્ટોપ લોસ ક્યાં લેવો, ટાર્ગેટ ક્યાં લેવો એ બી મહત્વનું છે. કહે ને કે રૂપિયા કમાણા પણ વયા ગયા, તો વયા જાય એનું કારણ શું છે? જેવી પ્રાઇસ સપ્લાય ઝોન ઉપર આવશે ત્યાંથી પ્રાઇસ નીચે આવશે, તમારો એસએલ લીડ કરશે, તો અહીંયા તમે એક્ઝિટ કરી શકો છો. અન્ડરસ્ટેન્ડ? જે વસ્તુ નહીં સમજાય અને એકવાર રેકોર્ડિંગ જોવાનું છે, 2 વાર જોવાનું છે, 5 વાર જોવાનું છે, બટ આમાં તમારા લગભગ બધા સવાલના જવાબ આવી જશે. ઓકે, તો આ ડિમાન્ડ ઝોન બન્યો તો અહીંયાથી બાયની એન્ટ્રી મારે વિચારવાની છે. થોડોક તમારે અલર્ટ આગું રાખવાનું, જેથી કરીને તમને કેલ્ક્યુલેટ કરવામાં તમારી પાસે ટાઈમ બચે. શું કેલ્ક્યુલેટ કરવામાં? કેટલી ક્વોન્ટિટી બાય કરવાની છે, તમારા રિસ્ક પ્રમાણે કેટલી ક્વોન્ટિટી બાય કરવાની છે એનો ટાઈમ તમારી પાસે વધે. ઓકે, અચીવમેન્ટનું યુઝ એકવાર પાછો સમજાવો. કંઈ નહીં, લોઅર ટાઈમ ફ્રેમમાં જવાનું છે. લોઅર ટાઈમ ફ્રેમમાં ગયા એટલે તમારે જે સેટિંગ છે એમાં જઈને અચીવમેન્ટને ખાલી ઓન કરી દેવાનું છે. અને ઓન છે તો કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે અચીવમેન્ટ વગરના ઝોન છે ને, તમે જોઈ શકો અચીવમેન્ટ વગરના ઝોન બી તમે ડ્રો કરી શકો છો, પ્રોબ્લેમ નથી. પણ અચીવમેન્ટવાળા ઝોન પાસ થવાના ચાન્સીસ થોડાક વધી જશે નોર્મલ ઝોન કરતાં. ઓકે, તો આપણે તમને ખબર છે, સ્ટ્રેટેજી તમે જોયેલી છે, કોર્સ જોયેલો છે, તો એ કોર્સમાં અમે બતાવેલું જ છે કે અચીવમેન્ટ છે ને એના વગર ટ્રેડ આપણે કરતા જ નથી. તો અચીવમેન્ટવાળા ઝોન જ આપણે ડ્રો કરશું જ્યારે આપણે લોઅર ટાઈમ ફ્રેમમાં ઝોન ડ્રો કરશું ત્યારે. તો અચીવમેન્ટ ક્લિક કરી નાખશો એટલે અચીવમેન્ટવાળા ઝોન જ તમારી સામે આવશે. રાઈટ? જો આપણી નજર તો સારી જ હોય, અમુક વાર તમને ડિમાન્ડ ઝોન ડ્રો કરી નથી આપતા, સમજો કે ઇન્ડિકેટર ડિમાન્ડ ઝોન ડ્રો કરી નહીં આપ્યો, પણ જો તમને આવડતું હોય કે આ ડિમાન્ડ ઝોન છે અને સારી ક્વોલિટીનો ઝોન છે તો આ ઝોન પર ઉપર ટ્રેડ કરી શકું. ઓકે, તો મેં ડિમાન્ડ ઝોન ડ્રો કરેલો છે, જાતે કરેલો છે, મેં કોઈ જાતનું ઇન્ડિકેટર આમાં યુઝ નથી કર્યું. તો આ ઝોન મેં શું કામ ડ્રો કર્યો છે કે અહીંયા ઝોન છે, રાઈટ? પણ આપણે જે એમાં ડેટા નાખેલા છે એ ડેટા મેચ નથી કરતા એટલે ઝોન ડ્રો નથી થયો. પણ મને ઝોન સારો લાગે છે તો આપણી આંખ તો એના જેવું તો કોઈ છે જ નહીં. ઓકે, તો આ ઝોન ઉપર પણ હું ટ્રેડ કરીશ. રાઈટ? હજી એક વસ્તુ તમને બતાવું કે કોઈ બી ઝોન તમે ડ્રો કરો ત્યાં તમે એક આ ટૂલનો ઉપયોગ કરો. ટૂલનું નામ છે ફિક્સ રેન્જ વોલ્યુમ પ્રોફાઇલ. આ તમને અહીંયાથી મળી જશે, અહીંયા ફિક્સ રેન્જ વોલ્યુમ પ્રોફાઇલ. ઓકે, અને સ્ટાર મારી દેશો એટલે તમારી સામે ટ્રેમાં અહીં બહાર આવી જશે. આ જે વોલ્યુમ પ્રોફાઇલ છે એમાં તમારે જ્યાં ઝોન બન્યો છે એની આગળનો લો લેવાનો છે અને એની પછીનો હાઈ લેવાનો છે, અને આવી રીતે તમારે મૂકી દેવાનું છે. હવે જો આ ઝોન ઉપર વોલ્યુમ હાઈ છે, વધારે વોલ્યુમ છે, દેખાય છે બધાને? ટૂલ લેવાનું છે ફિક્સ રેન્જ વોલ્યુમ, જે ઝોન બન્યો છે ને આગળનો લો લેવાનો છે, આગળનો જે પીવટ બનેલો હોય, પીવટ મતલબ પ્રાઇસ એની રિવર્સ થઈ હોવી જોઈએ, એની પછીનો તમારે હાઈમાં જ્યાં પીવટ બન્યો હોય એ પીવટ લેવાનો છે. ઓકે, સ્વિંગ હાઈ લેવાનો છે અને સ્વિંગ લો લેવાનો છે. બંનેને ખાલી ક્લિક કરવાનું છે એટલે આ ટાઈપનો તમારી સામે વોલ્યુમ પ્રોફાઇલ દોરાયેલી આવી જશે. અને જો આ વોલ્યુમ પ્રોફાઇલમાં વોલ્યુમ વધારે છે
તો આ ઝોન પાસ થવાના ચાન્સીસ તમારા વધારે છે. એવી રીતે તમે એક એક ચાર્ટને ચેન્જ કરતા જશો, તમને ઓપોર્ચ્યુનિટી જો હશે તો મળતી જશે, રાઈટ. અહીંયા તમે જુઓ આ બ્લુ કલરનો ઝોન છે, સિયાન કલર. સો અહીંયા સપ્લાય ઝોન બને છે, હું ટ્રેડ નહીં લઉં. વાય? શું કામ ટ્રેડ નહીં લઉં? કારણ કે ઓલરેડી ક્યાંયથી રિએક્શન નથી આપતું હાયર ટાઈમ ફ્રેમથી, તો મને કોન્ફિડન્સ નથી મળતું. મારે કોન્ફિડન્સની જરૂર છે, મારે ડબલ પાવર જોઈએ છે. તો ડબલ પાવર ક્યાંથી મળશે આપણને? એક તો ઓલરેડી હાયર ટાઈમ ફ્રેમના ઝોનથી રિએક્શન આપતું હોય, પ્રાઇસ ઉપર જતી હોય, ટ્રેન્ડ ઉપર હોય, અને પ્લસ તમે ડિમાન્ડ ઝોનથી ટ્રેડ કરો, તમારી ટ્રેડની પ્રોબેબિલિટી વધી જાય છે. જેટલો પાવરફુલ ટ્રેડ હશે એટલા ટ્રેડ પાસ થવાની પ્રોબેબિલિટી વધી જશે, અને એનું રિઝલ્ટ તમે વોટ્સઅપ કોમ્યુનિટીમાં જુઓ જ છો. ઓકે, તો આવી રીતે તમે વોલ્યુમ પ્રોફાઇલનો પણ યુઝ કરી શકો. જેટલું વધારે કન્ફર્મેશન લેશો એટલા ટ્રેડ પાસ થવાની પ્રોબેબિલિટી તમારી વધતી જશે. ઓકે, હવે આપણા જે રિટેલ ટ્રેડરો છે એની મોટામાં મોટી જો પ્રોબ્લેમ હોય ને, તો એને છે ને અંદરથી કીડો હોય કે રોજ ટ્રેડ કરવા, 5-5 મિનિટે ટ્રેડ કરવા. અમુક લોકો તો 1 મિનિટની કેન્ડલ યુઝ કરે. હવે તમે 1 મિનિટની કેન્ડલ યુઝ કરો, રોજના 50 ટ્રેડ કરો છો કે 5 ટ્રેડ કરો છો, અને તમે મહિનાનો ખાલી 1 ટ્રેડ કરો છો, બંનેમાં જો પ્રોફિટ અને લોસ સેમ થતું હોય તો રોજ ટ્રેડિંગ કરીને મતલબ છે કાંઈ? તમે લગભગ મારો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો હશે કે જ્યારે પણ મારી એડ કરું ત્યારે હું એડ જ કરતો હોય કે આમાં મારો પીએનએલનું પ્રોફિટ અને લોસનું સ્ટેટમેન્ટ બતાવતું હોય. એમાં તમે જોશો ને મેં 10 મહિના ટ્રેડ કરેલું છે, તો એમાં જો 10 મહિના ટ્રેડ કરેલું છે, 10 મહિનામાં તમે જોશો ને ક્યારેક ટ્રેડ કરતો હોય. મહિનામાં અમુક મહિનામાં તો ખાલી 2 થી 3 ટ્રેડ હોય, અમુક મહિનામાં 10 થી 15 ટ્રેડ હોય. બટ એવો મહિનો હોય કે એમાં દરરોજ ટ્રેડ હોય. જરૂર જ નથી. આપણે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ જોવાનું હોય. તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમારા ખાતામાં જેટલા રૂપિયા નાખો છો અને કેટલા પર્સન્ટેજ રૂપિયા તમે મહિને બનાવો છો, એના આરે મતલબ છે. રોજ ટ્રેડ કરવાથી કાંઈ મતલબ નથી. મજૂર બનવું છે કે બિઝનેસમેન બનવું છે એ ડિસાઇડ તમારે કરવાનું છે. શીખવાડવું મારું કામ છે, બટ તમારે એને સમજવું ન સમજવું એ તમારો કોલ છે. બટ મજૂર જ બનવું છે, મજૂરી જ કરવી છે, આખો દી માર્કેટની સામે જ દેવું છે, તો તમે બેસો, મને કંઈ પ્રોબ્લેમ નથી. પણ એનાથી ફાયદો નથી કંઈ. ભલે 5 ટ્રેડ કરો પણ ક્વોલિટી ટ્રેડ કરો ને ભાઈ. આવડું મોટું માર્કેટ છે, તમને 5 તો ક્વોલિટી ટ્રેડ મળે કે નહીં મળે? ઓનલી ફોર 5. ભલે ઓપ્શન કરો, ફ્યુચર કરો, ડઝન્ટ મેટર, પણ ક્વોલિટી ટ્રેડ કરો. ક્વોલિટી ટ્રેડ કરો. ફર્સ્ટ પેપર ટ્રેડ કરો. પેપર ટ્રેડમાં કોન્ફિડન્સ આવે, પછી રિયલ મની નાખો, અને રિયલ મનીમાં તમને કોન્ફિડન્સ આવે, પછી તમે તમારી વધારે મની નાખો. ડાયરેક્ટલી સીધા આવીને બધું કેપિટલ લઈને નહીં આવી જાઓ. ઓકે, તો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. ઓકે, સો આવી રીતે તમારે ખાલી ચેન્જ કરવાના છે, અને તમે એકમાં અલર્ટ મૂકતું જવાનું છે. અહીંયા તમે જોઈ શકો તો આ બ્લુ છે, તો આપણે અલર્ટ નહીં મૂકીએ કારણ કે આપણે આમાં ટ્રેડ નથી કરવાના. સો હવે નિફ્ટી 50માં થોડાક ચાર્ટ જોઈ લઈએ અને પછી સેશનને ક્લોઝ કરશું આપણે. ઓકે, તો અહીંયા આપણે આને ફિલ્ટર કરશું. ફિલ્ટરમાં જે ગ્રીન ઝોન છે, પહેલાં રેડ ઝોનવાળા જોઈ લઈએ, રાઈટ. તો અહીંયા મારે ખાલી અલર્ટ મૂકવાનું છે. હવે આ ઝોન તમે જુઓ ને, અલર્ટમાં એટલે નથી મૂકેલું કે આ જે ઝોન બન્યો છે, ઇનવિઝિબલ કેન્ડલ, 4 બેઝ અને ડ્રોપ, તો અહીંયા પ્રાઇસ આવી એક્ઝેક્ટલી. તમે જુઓ આ ટેસ્ટેડ ઝોન છે. ટેસ્ટેડ ઝોન મેં તમને કીધું, તમને બતાવવા માટે ડ્રો કરેલા છે. તો અહીંયા મેં મારો એસએલ મૂકો અને તમે ટાર્ગેટ જુઓ 1:5. ક્લિયર? તો જસ્ટ આવી રીતે આને હું ડિલીટ કરી નાખી, કારણ કે આ ટેસ્ટેડ ઝોન છે, તો ટેસ્ટેડ ઝોન ઉપર આપણે ટ્રેડ કરતા નથી. સમજાવવા માટે છે. હવે આ રેડ છે, રાઈટ, મતલબ સપ્લાય ઝોનથી રિએક્શન આપે છે અને મને ડિમાન્ડ ઝોન મળે છે, તો આના પર ટ્રેડ કરાય. ભલે પાસ થઈ જાય તોય નહીં કરો. કે કવડો ટાર્ગેટ દીધો છે, જેવો ડિમાન્ડ ઝોન ઉપર પ્રાઇસ આવી, એક્ઝેક્ટલી ટેસ્ટ થઈને પ્રાઇસ બૂમ. કેવડો ટાર્ગેટ છે આમાં? 1:9, 8.88, મતલબ 9 ઓલમોસ્ટ. ઓકે, સો આવી રીતે ટ્રેડ પ્લાનિંગ કરો. જો આમાં બી સેલિંગનું પ્રેશર છે, ડિમાન્ડ ઝોનથી પ્રાઇસ બૂમ, બટ ટ્રેડ વયો જાય ચાલશે. સિસ્ટમને મૂકવાની નથી. સિસ્ટમથી જ પૈસા બનવાનું શરૂ થશે. સિસ્ટમને મૂકશો તો ભેગું જ નહીં થાય. સપ્લાય ઝોન બન્યો, અહીંયાથી ટ્રેડ નથી લેવાનો. આ જે ડિમાન્ડ ઝોન છે, ડિમાન્ડ ઝોનથી વિચારી શકો, કારણ કે ગ્રીન એરિયામાં છે એટલા માટે. ઓકે, આવી રીતે તમારે ખાલી ચાર્ટ ચેન્જ કરવાના છે. ઇન્ડાલ્કોમાં કેટલા ઝોન બન્યા છે? 1, 2, 3, 4. હવે તમે એમાં જુઓ તમે કેટલા ટ્રેડ પાસ થયા છે. આ ઝોન ઉપર પ્રાઇસ આવી, પ્રાઇસ ઉપર ગઈ. અહીંયા બીજો ઝોન બન્યો, ત્યાંથી થોડાક ઉપરથી પ્રાઇસ વહી ગઈ, એટલામાં એન્ટ્રી આપણી નથી બની. એવી રીતે ત્રીજો ઝોન બન્યો, આ ઝોન ફ્રેશ છે, તો આ ઝોન નજીક છે અને ફ્રેશ છે, તો આ ઝોન ઉપર ખાલી અલર્ટ મૂકી દેવાનું. 125માં ચેક કરી લો, 125માં નજીકમાં ઝોન છે એકદમ, તો અહીંયા હું અલર્ટ મૂકી દઈશ. ક્લિયર? તો આ ઝોન ઉપર જો પ્રાઇસ આવશે તો હું ટ્રેડ કરવાનું વિચારીશ. ઓકે, ટ્રેડ કરવા માટે શું કરવાનું છે? એન્ટ્રી તમારી જે તમે લેતા હોય એન્ટ્રી મૂકો, સ્ટોપ લોસ મૂકો. આ બંનેનો જે પોઈન્ટ આવ્યા 924 અને 906, તો આને આપણા કેલ્ક્યુલેટરમાં નાખો.
જે આપણું રિસ્ક મેનેજમેન્ટનું કેલ્ક્યુલેટર છે, એમાં તમને બતાવશે કેટલી ક્વોન્ટિટી તમારે રિસ્ક પ્રમાણે બાય કરવાની છે. એ પ્રમાણે હું આમાંથી બાય કરીશ. બરાબર. બીજું, ઉપર સપ્લાય ઝોન ચેક કરો. જો સપ્લાય ઝોન તમને દેખાય છે તો સપ્લાય ઝોન પહેલાં ટાર્ગેટ લેવાની ટ્રાય કરો. જો સપ્લાય ઝોન નથી તો ટાર્ગેટને સ્ટોપ લોસને તમે ઉપર લેતા જાઓ. પણ જો સપ્લાય ઝોન છે તો સપ્લાય ઝોનને એક્ઝિટ કરવાની ટ્રાય કરો, કારણ કે સપ્લાય ઝોનની પ્રાઇસ રિએક્શન આપશે તો તમારો સ્ટોપ લોસ બીટ થઈ શકે છે. ઓકે, સો એન્ટ્રી બી મહત્વની છે, સ્ટોપ લોસ બી મહત્વનો છે અને ટાર્ગેટ બી મહત્વનો છે. ઓકે, સો તમારે કંઈક ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચનો પૂછી શકો છો, કારણ કે આ વિડીયોમાં લગભગ મેં બધા સવાલ ક્લિયર કર્યા છે. એની સિવાય કંઈ ક્વેશ્ચન હોય તો ફટાફટ પૂછજો અને પછી આપણે સેશનને ક્લોઝ કરશું. ઓલરેડી આપણે 1 કલાક ને 1 મિનિટથી લાઈવ છીએ, સો આપણે સેશનને ક્લોઝ કરશું. ફટાફટ જે પણ ક્વેશ્ચન હોય ક્વેશ્ચન પૂછી શકો છો. સ્ટ્રેટેજી રિલેટેડ કોઈ સવાલ હોય તો એને કોર્સમાં જોવાના છે. ઇન્ડિકેટર વિશે સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછો. રિટેસ્ટ ઝોન સ્ટાર્ટ થઈ નહીં, ઝોન બની ગયા પછી ઝોન સ્ટાર્ટથી એન્ટ્રી નહીં થાય તમારી, કારણ કે ઓલરેડી જે ઝોન બને છે એ જે આ કેન્ડલ બનશે ને આવડી લેગઆઉટ કેન્ડલ, આ લેગઆઉટ કેન્ડલ બની જશે ને પછી અહીંયા ઝોન ડ્રો થશે, એ પહેલાં ઝોન ડ્રો નહીં થાય. તો આ કેન્ડલ અમારો જે સ્ટ્રેટેજી છે, સ્ટ્રેટેજી પ્રમાણે અમારે 3 ટાઈપની કેન્ડલ જોઈએ. એક લેગિન જોઈએ, બેઝ જોઈએ અને લેગઆઉટ જોઈએ. તો આ લાસ્ટ કેન્ડલ એને લેગઆઉટ કહેવાય, વચ્ચેની કેન્ડલને બેઝ કહેવાય અને આગળની કેન્ડલ લેગિન થઈ જાય. તો આ 3નો કોમ્બો થશે ને ત્યારે ઝોન ડ્રો થશે. ઝોન ડ્રો થઈ ગયા પછી પ્રાઇસ જ્યારે ઝોન ઉપર આવશે ત્યારે મારી એન્ટ્રીમાં બનશે. રીટેસ્ટ જ સ્ટ્રેટેજી છે આખી જે સ્ટ્રેટેજી છે ને, આખી સ્ટ્રેટેજી એ ટેસ્ટિંગ ઝોન ઉપર સ્ટ્રેટેજી છે. જો તમે કોર્સ નથી જોયો તો હું રિક્વેસ્ટ કરીશ કે કોર્સને એકવાર જુઓ, અમેઝિંગ ફીલ થશે તમને. ચાલો સેશનને ક્લોઝ કરીએ. થેન્ક યુ સો મચ. મળશું આવતા 15 તારીખની મીટમાં આપણે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સો મચ.